सुरा सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। तं विद्या दुःख संयोग तं विद्या दुःख संयोग वियोगं योग संज्ञितं वियोगं योग संज्ञितं स निश्चयेन योक्तव्यो स निश्चयेन योक्तव्यो योगो निर्विण्ण चेतसा योगो निर्विण्ण चेतसा। તમ વિદ્યાત તેને જાણી લેવું જોઈએ. તેને એટલે કોને? જે ચર્ચા ચાલે છે યોગની. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. જેને મેળવ્યા પછી એના કરતાં બીજો મોટો લાભ છે એવું લાગતું જ નથી. અને યસ્મિન સ્થિતો ને દુઃખે ને ગુરુનાપી વિચાર્યતે. પછી એ ગમે એટલા દુઃખો આવે, ગુરુ એટલે મહાન દુઃખો આવે, તો પણ એ માણસ ચલિત થતો નથી. ચલિત કોણ થાય? જેને કંઈક વધારે મેળવવાનું બાકી છે. અહીંયા આટલું મળે છે, એના કરતાં વધારે અહીંયા મળે તો માણસ ત્યાં કૂદકો મારે, એના કરતાં વધારે ત્યાં મળે ત્યાં કૂદકો મારે. પણ આવી વસ્તુ મળી છે કે એના કરતાં વધારે છે જ નહીં, તેથી આ લોકો સ્થિર રહે છે. ઋષિમુનિઓ, સંતો, મહાપુરુષો ચલિત થતા નથી. એનું કારણ આ છે કે મેળવવા જેવું મળી ગયું. પણ જ્યાં સુધી મેળવવા જેવું નથી મળ્યું ત્યાં સુધી માણસ વિચલિત હોય, ચલિત હોય. લગ્ન થયા ન હોય ત્યાં સુધી કુમારિકાની આંખમાં ચંચલતા હોય. એનું કારણ મેળવવાનું બાકી છે. ત્યારે કોઈ પણ સરસ છોકરો જોયા પછી આ મને મળે કે આવું થાય, અને એ પાપ પણ નથી. એનું કારણ છે એને સિલેક્શન કરવાનું બાકી છે. પણ પરણ્યા પછી એની આંખમાં ચંચલતા ન હોય ને હોય તો અયોગ્ય કહેવાય. એનું કારણ પતિ મળી ગયો, હવે શું ચંચલતા, હવે શું કૂદકા મારવાના. તેમ જેને ભગવાન મળી ગયો તે કુદાકૂદ કરતો નથી, અને ભગવાન નથી મળતો તેની કુદાકૂદ અટકતી નથી. એનું કારણ હજી આ મેળવું, હજી આ મેળવું, હજી આ મેળવું, એમ ચાલ્યા જ કરે. એન્ડ ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. તૃષ્ણા છે ને એ કોઈ દિવસ ગરડી થાય નહીં. તૃષ્ણા ને જીર્ણા વયમેવ જીર્ણા. માણસ ગરડો થાય પણ તૃષ્ણા ગરડી થતી નથી. ત્યારે જ્યાં સુધી માણસના કૂદકાઓ ચાલે છે ત્યાં સુધી હજી એને મળવા જેવું મળ્યું નથી એમ સમજી લેવા. વાંધો નહીં, આ તાળો છે, નિકસ છે. પ્રભુ પ્રાપ્ત થયો પછી કૂદકા બંધ થઈ જાય. સાવ શાંત સ્વસ્થ માણસ હોય, એને કશું કરવું જ નથી. હવે જે કરશે તે પરમાત્મા કરશે. પત્નીને કશું કરવાનું નથી, પતિ કરે એમાં હાથ લગાડવાનો. હાથને હાથ લગાડો, મહારાજ કે ને હાથને હાથ લગાડો, પતી ગયું. તેમ પતિને જ કરવું છે, પત્નીએ ખાલી હાથ લગાડવાનો, ભગવાને જ કરવું છે, એને ખાલી ઉપયોગમાં આવી જવાનું. તેથી હું ઘણી વાર કહું છું કે મારે કામ કરવું છે ને ભગવાન તું શક્તિ આપ, એ પણ અધૂરી પ્રાર્થના છે. એ પણ ટોચની પ્રાર્થના નથી. ટોચની પ્રાર્થના એ છે મારે કશું કરવું જ નથી, ભગવાન તારે જે કરવું હોય તેમાં મને વાપરી લે, યુઝ મી. આવું લેબલ આપણા ઉપર હોવું જોઈએ. જે લેબલ અર્જુને લગાડ્યું, કરીશ્યે વચનં તવ ફિનિશ્ડ. મારે કશું જ કરવું નથી, તવ વચનમ કરીશ્યે, તું જે કહેશે તે હું કરીશ. અને આવું જેને મળી ગયું તેના કૂદકા બંધ થઈ જાય ત્યાં સુધી કૂદકા બંધ થાય નહીં. જ્યાં સુધી માણસ કૂદાકૂદ કરતો ત્યાં સુધી અધૂરો છે, ગમે એટલો મોટો માણસ હશે. હજી એને આ મેળવવું છે, હજી એને આ મેળવવું છે. તેથી બહારથી આપણને મોટો લાગે, અંદરથી બહુ ભટકો માણસ હોય. એક વખત ભગવાન મળ્યો પછી એના કરતાં મોટો લાભ જ નથી. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે ના અધિકમ તતઃ તતઃ અધિકમ અપરમ લાભમ ન મન્યતે. એની માન્યતા જ નથી કે આનાથી મોટું કશું હોઈ શકે. પરમાત્મા મળ્યા પછી એનાથી મોટું કશું મેળવવાનું નથી. તેથી એ લોકો સ્થિર છે, તેથી ચલિત નથી. ગુરુના આપી દુઃખે ને ન વિચાલ્યતે. મોટા મોટા દુઃખો પણ આ માણસને હલાવી શકતા નથી. પ્રલોભનો પણ હલાવી શકે નહીં અને દુઃખો પણ હલાવી શકે નહીં. માણસને હલાવનાર બે વાતો. કે આ માણસ પ્રલોભનથી હલી જાય, આ મળશે, આ મળશે, આ મળશે, આ મળશે, અને કૂદકા નહીં મારીએ તો ખલાસ થશું. ભય પણ છે. તેથી કંઈ મેળવવા માટે કૂદકા છે અને કંઈ ટકી રહેવા માટે કૂદકા છે. નહીં તો પછી લોકો મને ઓળખશે કેમ? એકાદ આવો તમાશો ન કરું તો પછી મારું શું? તેથી દુઃખ માણસને હલાવે અને પ્રલોભન માણસને હલાવે. કંઈક મેળવવાની વાત હલાવે અને કંઈ નહીં કરું તો ખલાસ થઈ જા. ભય પણ માણસને હલાવે. પણ આના ઉપર ગુરુના દુઃખો, ગમે એટલા મોટા દુઃખો આવે, આ માણસ ચલિત થાય નહીં. જેમ પતિ મળી ગયા પછી પત્ની ચલિત હોય નહીં, અને હોય તો એ પતિવ્રતા નથી.
ત્યાં સુધી ચંચલતાની છૂટ છે. કુમારિકાની આંખમાં ચંચલતા હોય જ, એનું કારણ હજી એને વર શોધવાનો છે. તેથી 5-25 છોકરાઓ જોતી હોય, જેમ છોકરો પણ છોકરી જોતો હોય તેમ છોકરી પણ છોકરાઓ જોતી હોય. ત્યાં સુધી એક ક્ષમ્ય છે. પણ એક વખત જે મેળવવાનું છે તે મળી ગયું પછી સ્થિર થઈ જાય. એટલે સંસારમાં પણ જેને પતિ મળ્યો તે જો સ્ત્રી સ્થિર થઈ જતી હોય તો પરમાત્મા જેને મળ્યો તે સંત સ્થિર જાય. એમાં નવાઈ શું છે? આપણને નવાઈ લાગે કે આ માણસ કેમ હલતો નથી, આટલા પ્રલોભનો આવ્યા તો પણ આ માણસ પીગળતો નથી, આટલા દુઃખો આવ્યા તો પણ આ માણસ ભાગી પડતો નથી. એનું કારણ એને જે મળવાનું હતું તે મળી ગયું. હવે ગમે એવું દુઃખ આવે તો પણ ભગવાન એની જોડે છે, અને ગમે તેટલા પ્રલોભન આવે તો ભગવાનથી મોટું એક પણ પ્રલોભન નથી. તેથી યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતેના અધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણા આપી વિચાલ્યતે ગુરુણા આપી દુઃખેન ન વિચાલ્યતે. તેથી સ્થિરતા એમનો સ્વભાવ થઈ જાય અને એ જાણી લેવાનું છે. તમ વિદ્યાત, એને યોગ કહેવાય. આ વસ્તુ પહેલી પાકી થવી જોઈએ. બેઠક જ કાચી હોય ને તો મિર્જાપુરી લોટાઓ હલ્યા જ કરે. બેઠક પાકી થવી જોઈએ. જગતમાં શું મેળવવા જેવું છે? પરમાત્મા મેળવવા જેવો છે. બાકી બધી વાતો છે. બાકી ઠીક છે, સામાન્ય વાતો છે બધી, એની બહુ મોટી કિંમત નથી. એનું કારણે બધું છૂટી જવાનું છે. 5-25 મકાન થયા કે જીવનની સાર્થકતા નથી. 2-4 ગાડીઓ માણસ ફેરવે એ જીવનની સાર્થકતા નથી. 2-4 ફેક્ટરીઓ ખુલી જાય જીવનની સાર્થકતા નથી. એનું કારણ એના કરતાં વધારે હોઈ શકે. તમે જે મેળવશો એના કરતાં વધારે છે અને તમને દેખાશે. તમે કરોડપતિ હશો, તમને અબજપતિ માણસો આંખ સામે દેખાતા જ હશે. ત્યારે તમે ગમે તેટલા ઉપર જાઓ સામાન્ય જ રહેવાના છો. પણ એક વખત પરમાત્મા મળી ગયો કે એ માણસ એટલો બધો અસામાન્ય થાય કે વિશ્વનો બાદશાહ પણ એની સામે નતમસ્તક થઈ જાય. અને એટલે કે ચા ગઈ ચિંતા મીટી મનવા બે પરવા, जिसको કછું ન ચાહીએ वो સાહબ को सा. કછું ન ચાહીએ એનું કારણ શું? જે મેળવવાનું છે તે મળી ગયું, હવે શું જોઈએ બીજું? કછું ન ચાહીએ એટલે આપણે નિષ્પૃહ કહીએ, પણ તો બહુ મોટી સ્પૃહા છે. ભગવાન જ મેળવી લીધો એને. ભગવાન મેળવી લીધા પછી કશું ન ચાહીએ. એમને ભગવાન જોઈતો નથી એવું નથી. એ દોવાનો અર્થ બી સમજવા જેવો છે. ચા ગઈ ચિંતા મીટી એટલે સાંસારિક બાબતોની. ભગવાનની ચા છે જ. ભગવાન ન મળે તો આ માણસ ચિંતિત છે. પણ ચા ગઈ ચિંતા મીટી શેને માટે? ભૌતિક પદાર્થોને માટે, સુખોને માટે, સાંસારિક બાબતોને માટે એને ચાહ નથી, ચિંતા પણ નથી, ફિકર પણ નથી. એનું મન બે પરવા છે. પરમાત્માને પરણી ગયા પછી કોઈની પરવા શા માટે કરે? સામાન્ય હાડકા ચામડાના પુરુષને પરણ્યા પછી સ્ત્રી પણ કોઈની પરવા નથી કરતી. કોઈ ઉઘરાણી વાળો આવે ને ધણી ઘરે ન હોય, પેલો બેલ મારે, પૈસા બાકી છે, તમે એનાથી આપતા નથી, ફટ દઈને બારણું બંધ કરે, આવે ત્યારે આવજો. મારા પતિને મળો, મારી સામે કટકટ નહીં. તેમાં સંતો ઋષિઓ કે ભગવાનથી વાત કરો, મારી સામે કટકટ નહીં. પણ એ લગ્ન થયા પછી પરમાત્મા સાથે પરણી ગયેલો માણસ બહુ નિષ્ફિકર હોય, બહુ નિશ્ચિંત હોય, બહુ બેપરવા હોય. એનું કારણ યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતેના અધિકમ તતઃ. પરમાત્માથી વિશેષ કશું મેળવવા જેવું નથી, એ જેનું પાકું થયું છે. બોલે તો બધા જ ભગવાન સિવાય જગતમાં કંઈ મેળવવા જેવું નથી. એના પર વ્યાખ્યાનો કલાકોના કાલો માણસ વાઘ વૈખરી શબ્દ જડી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ. શંકરાચાર્ય મજાક ઉડાવે છે એ લોકોની. વાઘ વૈખરી વાણીની વૈખરી છે. શબ્દ જડી ધોધમાર શબ્દો વરસે. વાઘ વૈખરી શબ્દ જડી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ. શાસ્ત્રીઓ વ્યાખ્યાન આપવામાં બહુ કુશળ હોય, પણ વૈદુષ્યમ વિદુષાન તદ્વદ ભુક્તએ નતું મુક્તએ. બધા વ્યાખ્યાન પેટ ભરવાને માટે હોય છે. પરમાત્મા સિવાય કશું મેળવવા જેવું નથી. શા માટે કહેવાનું? એની પાસેથી કંઈક મેળવી લેવું છે એટલે. પરમાત્મા સિવાય કશું મેળવવા જેવું નથી એમ કહેનારો માણસ પણ મેળવવા માટે જીભ ચાટતો હોય છે, અને પરિણામે કથની અને કરણી એક હોતી નથી. કથની મીઠી ખાંડસી और करनी बिस्की लोय. कथनी तेजी करनी करे तो बिस से अमृत હોય. કથની અને કરણી જેના એક થઈ ગયા ને, બસ પતી ગયું. બોલે તસા ચાલે ત્યાંચે વંદાવે પાવ. તુકારામ કહે છે જે માણસ બોલે છે એવું ચાલે ને, એના ચરણ સ્પર્શ કરો. મહાપુરુષ છે. બહુ જ ઓછા માણસો ચાલી શકે જેવું બોલતા હોય તેવું ચાલવું. તે ફિઝિકલી નહીં, હા, અંદરથી. નહીં તો મિલિટરીની પરેડમાં બોલે તેમ જ ચાલે છે. લેફ્ટ રાઈટ, તો લેફ્ટ જ આગળ આવે, રાઈટ જ આગળ આવે. એ બધા બોલે તસા ચાલે વાળા જ છે. તેથી એ ફિઝિકલ વાત નથી. મનની ધારણા તેવી હોવી જોઈએ. પરેડમાં ચાલનાર માણસનું મન જોડે ચાલે છે કે એની શંકા છે. ફિઝિકલી એક ટ્રેનિંગ મળી જાય. લેફ્ટ રાઈટ. મને એક ભાઈ કીધેલું કે નવા નવા લોકો જાય ને, ગામડાના અભણ હોય તો લેફ્ટ રાઈટમાં સમજે નહીં, અંગ્રેજી આવડે નહીં. પછી ડાબા હાથમાં લાકડી આપી દે ને જમણા હાથમાં કાગળ આપી દે, અને પછી કે કાઠી કાગજ તો ચાલતું જાય. એટલે મગજમાં ગોઠવણી છે એક જાતની. જેમ લેફ્ટ રાઈટ ગોઠવાઈ જાય તેમ કેટલાકનું કાઠી કાગજ ગોઠવાઈ જાય, અને કેટલાકનો 15મો અધ્યાય ગોઠવાઈ જાય. ઉર્ધમ મૂળ બધા શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યમ. વ્યાયામ સિવાય કશું નથી. એ બધું ફિઝિકલ છે. ત્યારે તમારી મનની ગતિ તમારા શરીરની ગતિ જોડે છે કે નહીં એ મહત્વની વાત છે.
તેથી યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તત એ કેવળ વ્યાખ્યાનનો વિષય નથી, જીવનની અનુભૂતિનો વિષય છે. પરમાત્મા સિવાય બીજો મોટો લાભ કોઈ છે જ નહીં. આ એકવાર પાકું થયું કે પછી ન વિચાલ્યતે, પછી આ લોકો ચલિત થાય જ નહીં. મેરું ડગે પણ એના મનડા ન ડગે. એનું કારણ જે મેળવવાને માટે ડગવા જેવું છે એવી કોઈ વાત રહી જ નહીં. હવે કોઈ એવી વસ્તુ હોય કે જે મને ડગાવે એવી વસ્તુ જ નથી. તેથી પરમાત્મા એ સૌથી શ્રેષ્ઠ છે. આ એક વાત ધારણા જો દ્રઢ થઈ જાય તો પછી આ ચલિત ફલિત થવાની વાતો નીકળી જાય. ફલાણો માણસ ચલિત થઈ ગયો ને ફલાણો માણસ લપસી ગયો. લપસી આ બિચારો કરે શું? એનું કારણ છે મેળવવા જેવું મળ્યું નથી. ત્યારે બાકીની વાતોમાં એની તુલનાઓ ચાલ્યા કરતી હોય. આને આટલી પ્રસિદ્ધિ મળી, એના કરતાં વધારે પ્રસિદ્ધિ મને મળવી જોઈએ. આને આટલા પૈસા મળે, એના કરતાં વધારે પૈસા મને મળવા જોઈએ. આ માણસ આટલો વિદ્વાન કહેવાય છે, એના કરતાં વધારે વિદ્વાન હું. એ ન્યાયાચાર્ય છે, આ વ્યાકરણાચાર્ય છે, આ સાંખ્યાચાર્ય છે, આ યોગાચાર્ય છે, તો હું સર્વદર્શનાચાર્ય છું, બધા દર્શનોનો આચાર્ય થઈ શકે. એ બધી સ્પર્ધાઓમાં તે જ માણસ રમે છે જે અધૂરો છે. પૂર્ણ માણસ સ્પર્ધાની બહાર નીકળી જાય. અંદરની શાંતિ અને સંતોષ મળ્યા પછી કૂદકા બંધ થઈ જાય. અને એટલે મેં ગયા વખતે પેલું વાંદરાઓનું ઉદાહરણ આપેલું. ગુંદામાંથી બી ઉડ્યું તો એક વાંદરો કૂદ્યો, તો બીજો વાંદરો કૂદ્યો, ત્રીજો વાંદરો કૂદ્યો. આવી વાંદરાઓની કૂદાકૂદ સમાજમાં ચાલતી હોય. એનું કારણ જે હાઈટ પામવી જોઈએ તે મળી નથી. તેથી યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે તમ વિદ્યાદ. એ યોગને જાણી લો, એની સાથે અનુસંધાન છે. તમ વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. દુઃખના સંયોગનો જે વિયોગ કરાવે છે, દુઃખના સંયોગનો જે વિયોગ કરાવે છે તેને જ યોગ સંજ્ઞા અપાય છે. યોગ સંજ્ઞિતમ. યોગ કોને કહેવાય? બહુ સરસ વ્યાખ્યા ભગવાન કરે છે અહીંયા. સમત્વમ યોગ ઉચ્યતે યોગ કર્મસુ કૌશલમ. ગીતાની બધી યોગની વ્યાખ્યાઓ છે. કર્મમાં કુશળતા, એનું નામ યોગ. યોગ ઇઝ નથિંગ બટ એફિશિયન્સી ઇન યોર એક્શન. ઓવર હોલ હાર્ટેડ એફર્ટ્સ મેક ઓવર એક્શન્સ પરફેક્ટ. જેટલો હોલ હાર્ટેડ કામ કરે એક્શન પરફેક્ટ થાય, અને પરફેક્શન યોગ છે. એવી રીતનું સમત્વમ યોગ ઉચ્યતે. કોઈ પણ અવસ્થામાં જેની ક્ષમતા ડિસ્ટર્બ થતી નથી તે માણસ યોગી છે. અહીંયા જુદી એક વ્યાખ્યા કરે છે. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ. દુઃખનો સંયોગ કરાવનારી જે જે ઘટનાઓ છે તેનાથી વિયોગ કરાવી નાખે, એટલે દુઃખ આવવા જ ન દે. નેગેટિવલી વાત મૂકી છે. સુખનો સંયોગ કરાવે છે એમ નથી કહેતા, દુઃખના સંયોગનો વિયોગ કરાવે છે. ભલે એનો અર્થ તમારે સુખનો સંયોગ કરવો હોય તો કરો, પણ ભગવાન અહીંયા બહુ શાસ્ત્રીય ભાષામાં વાત કરે છે. જેમ કોર્ટમાં કહે ને, જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ ન કહીશ, એમ પણ કહેવું પડે, ત્યારે પરફેક્ટ થાય. મને સુખ મળે, સુખનો યોગ થાય, આટલું જ તો મેં કોને તો થાય સુખનો યોગ. પણ દુઃખનો યોગ ન થાય એવું નથી આવતું એમાં. મને સુખ જોઈએ, ભગવાન સુખ આપે, પણ દુઃખ બી આપે. કેમ? દુઃખ ન જોઈએ આવું તો કીધું નથી. શાસ્ત્રીય ભાષા જ્યારે આવે ને ત્યારે બહુ શબ્દો સાચવવાના. ભગવાન કૃષ્ણ અહીંયા બહુ ક્લિયરલી કહે છે, તમ વિદ્યા દુઃખ સંયોગમ વિયોગમ. દુઃખના સંયોગનો જ વિયોગ કરી નાખે એટલે દુઃખ સ્પર્શે જ નહીં. સંસ્કૃત ભાષામાં સ્વર્ગને માટે એક શબ્દ છે નાક. આમ બી નાક જાળવે તે સ્વર્ગમાં જાય, નાક કપાવે તો શું જાય? ત્યારે સ્વર્ગને માટે જ નાક શબ્દ છે. ક એટલે સુખ. સંસ્કૃત ભાષામાં ક લખો ને તો ક નો અર્થ થાય સુખ. પછી ક એટલે સુખ ન હોય એટલે અક. અક એટલે દુઃખ. અક એટલે દુઃખ. અક એટલે પાપ. અને ન અક, દુઃખ નહીં તે ખરું સુખ, એનું નામ સ્વર્ગ. તેથી નાકની અંદર દુઃખ નહીં એ વાત આવે છે, ખાલી સુખ નથી આવતું. ક એટલે સુખ, અક એટલે દુઃખ, અને દુઃખ જ્યાં ન હોય તેનું નામ નાક. અને રઘુવંશી રાજાઓના રથની ગતિ સ્વર્ગ સુધી હતી એમ કહેવાને માટે કાલિદાસ કહે છે, આ નાક રથ વર્તમાં નામ. વર્તમાં એટલે રસ્તો. આ લોકોના રથ વર્તમાં નામ. રથનો રસ્તો ક્યાં સુધી હતો? આ નાક એટલે સ્વર્ગ સુધી. જેમ આ જીવન, જીવન સુધી, તેમ આ નાક એટલે નાક સુધી. નાક સુધી એટલે સ્વર્ગ સુધી. રઘુવંશી રાજાઓ પોતાનો રથ સ્વર્ગ સુધી લઈ જતા હતા. આવું શાસ્ત્રોમાં વર્ણન છે. દશરથ રાજા ઇન્દ્ર ભગવાનને મદદ કરવા ગયા છે, આવી રીતનું શાસ્ત્રોમાં વર્ણન છે. દશરથ કે સામાન્ય નહીં હતા, પણ રામની પ્રતિભા એકદમ પાવરફુલ થઈ, પરિણામે થોડા દશરથ ઝાંખા લાગે. 500નો બલ્બ જેવો તેવો નથી હોતો, બાજુમાં 1000નો બલ્બ આવે તો 500નો થોડો ઝાંખો લાગે. તેથી દશરથ રામનો જે અવતારી વિભૂતિ મહત્વ છે તેની સામે ઘણીવાર આપણને ઝાંખા લાગે, પરિણામે આપણે દશરથને અન્યાય કરીએ છીએ. પણ દશરથને લડવાને માટે મદદ કરવા ઇન્દ્ર ભગવાને બોલાવેલા છે, આવી રીતનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. અને રઘુવંશી રાજાઓ ત્યાં જતા હતા. આ નાક રથવાર્થમાં નામ, તો તે ઠેકાણે નાક શબ્દમાં પણ આ જ વસ્તુ આવે છે નેગેટિવલી. ક એટલે સુખ, અક એટલે દુઃખ, અને દુઃખ નહીં તે નાક. ત્યારે સ્વર્ગ કોને કહેવાય? જ્યાં સુખ છે તે સ્વર્ગ નહીં, દુઃખ છે જ નહીં. સુખ પણ હોય તો દુઃખ પણ હોઈ શકે.
પણ સુખ છે એમ કહો તો અધૂરી વ્યાખ્યા થાય, દુઃખ નથી એમ કહો ત્યારે વાત પરફેક્ટ થાય. અહીંયા પણ ભગવાન કહે છે દુઃખ સંયોગ વિયોગમ, દુઃખના સંયોગનો વિયોગ એને જ યોગ એવી સંજ્ઞા આપી શકાય. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. હવે દુઃખનો સંયોગ ક્યાં થાય? તો સંસારની બધી જ વાતોમાં દુઃખનો સંયોગ થાય. તમે સંસારમાં કંઈ પણ મેળવો, તમારી સુખની માગણી એ જ દુઃખનું કારણ છે. સુખની માગણી એ દુઃખનું કારણ. તમે સુખ સમજીને જે વસ્તુને માગો છો તે જ વસ્તુ તમને થોડા વખત પછી દુઃખ લાગવા માંડે છે. અપ્રાપ્ય વસ્તુ માટે ઇંતેજાર અને તમન્ના રહે છે, અને એ જ વસ્તુ પ્રાપ્ત થાય કે પછી એનો કંટાળો આવે છે. અને એટલે જ આ શ્લોકમાં કહ્યું છે અનિર્વિણ્ણ ચેતસા, કંટાળ્યા વગર સાધના કરો. સંસારની કોઈ પણ વસ્તુ કંટાળો નિર્માણ કરે તેવી છે. તમને ફેક્ટરીનો પણ કંટાળો આવશે, ધંધાનો પણ કંટાળો આવશે, સંસારના સંબંધોનો પણ કંટાળો આવશે, પ્રસિદ્ધિનો પણ કંટાળો આવશે. સંસારમાં મેળવવા જેવી બધી જ વસ્તુઓ મળ્યા પછી કંટાળો આપનારી છે. કોઈ પણ વસ્તુ હશે, બહુ પ્રસિદ્ધિ મળ્યા પછી માણસો કંટાળી જાય છે. 8 દિવસ એવા ઠેકાણે ભાગી જાઉં કે જ્યાં મને કોઈ ઓળખે જ નહીં. એનું કારણ માણસ પોતાની રીતે જીવી જ શકે નહીં. પહેલા પ્રસિદ્ધિનો મોહ હોય અને પછી પ્રસિદ્ધિનો કંટાળો આવે. પહેલા પૈસાનો મોહ હોય પછી પૈસાનો પણ કંટાળો આવે. આવા માણસો છે. શું કરવાનો? પૈસા આવે વાપરીને ખૂટે એમ નથી. 7 પેઢીની 700 પેઢી વાપરે તો ખૂટે એમ નથી, અને બેફામ ઉડાવે તો ખૂટે એમ નથી. 5-10 લાખ રૂપિયા રોજ ખર્ચી નાખે ને તો ખલાસ ના થાય. આવા શ્રીમંત માણસો છે. કોઈ માણસ જિંદગીમાં 5-10 લાખ જુએ પણ નહીં, અને એકાદ માણસ રોજ ખર્ચી નાખે તો એના પેટનું પાણી ન હાલે. હવે એને શું, પૈસામાં શું ચાર્મ રહ્યો એને? તેથી પ્રાપ્તિ થઈ કે કંટાળો નિર્માણ થાય, ત્યારે પ્રયત્નમાં ઉત્સાહ રહે અને પ્રાપ્તિમાં કંટાળો નિર્માણ થાય. એ જ વાતને સાહિત્યકારો જરા બીજી ભાષામાં કહે છે કે છે આશામાં મધુર સુખ તે તૃપ્તિમાં કેમ છે ના. છે આશામાં મધુર સુખ તે તૃપ્તિમાં કેમ છે ના. રે તો એ આ મનુજ ધરતા તૃપ્તિની કેમ આશ. આશામાં જે આનંદ છે ને તૃપ્તિમાં નથી, અને છતાં બધા માણસો તૃપ્તિની આશા કરે છે અને પછી કંટાળે છે. ઇંતજાર અને તૃપ્તિમાં એક મજા છે. હવે ઘરની અંદર ટીવી આવ્યો, ટીવીનો ચાર્મ ગયો. એક કાળે લોકોને હતું, હવે કોઈ ચાલુ બી નથી કરતું. ગમે તેવી સિરિયલો આવતી હોય, ઠીક છે, હવે જોયું તો જોયું, ન જોયું તો કશું જ નહીં. એક કાળે 1-2 ચેનલો ચાલતી ત્યારે લોકો ખાસ ગોઠવાઈને બેસતા, હમણાં આવશે હમણાં આવશે. હવે શું આખો દિવસ આવ્યા જ કરે છે. તેથી કંટાળો નિર્માણ થાય. 2-4-6 મહિને થિયેટરમાં એકાદ પિક્ચર જોતી વખતે કેટલો ઇંતજાર હોય. એના કરતા ભાઈ નાટક, જૂના કાળના લોકો નાટક જુએ તો 15-20 દિવસ મહિનો પહેલા બુકિંગ કરાવે, અને જોવું છે જોવું છે જોવું છે, આમ સ્વાદ લીધા કરે મહિનો દિવસ સુધી. કઈ મજા આવે, હવે કાલે જવાનું, હવે ટાઈમ થઈ ગયો, હવે કાલે જવાનું, આવી ઇંતજારી. પણ નાટક જોઈને બહાર નીકળ્યો કે આમ હાથ ઊંચા કરીને બગાસું ખાતો ખાતો બહાર આવે, એનો કારણ આનંદ ગયો. 1 મહિનો માટે જેની ઇંતજારી હતી અને આનંદ હતો તે જોયા પછી તરત ખલાસ થયો. રિક્રિએશન ક્યાં છે? આનંદ રિક્રિએટ નહીં થયો. નાટકમાંથી બહાર આવ્યા પછી માણસ વધારે ઉત્સાહી હોય તો એની એનર્જી રિક્રિએટ થઈ છે. એનર્જી રિક્રિએટ કરે એને કહેવાય રિક્રિએશન. આ તો બધી થકવી નાખનારી વાતો છે. સિનેમા થિયેટરમાંથી બહાર નીકળનાર માણસોના ચહેરાઓ જોવા જેવા. જતી વખતે જે ઉત્સાહ હોય ને તે બહાર નીકળતી વખતે હોતો નથી. આટલી વારમાં નિર્વિણ્ણ થઈ ગયો. ત્યારે ભગવાન કહે છે અનિર્વિણ્ણ ચેતસા. યોગ શાક્તિ વખતે કંટાળો નહીં આવવો જોઈએ. ત્યારે સાંસારિક બાબતો અને પરમાત્માની બાબતમાં આ જ ફરક છે. સાંસારિક બાબતોમાં પ્રયત્નમાં આનંદ છે અને પ્રાપ્તિમાં કંટાળો છે, અને પરમાત્માના બારામાં પ્રયત્નમાં કંટાળો છે અને પ્રાપ્તિમાં આનંદ છે. જો પરમાત્મા માટેનો પ્રયત્ન સતત ચાલતો નથી, કંટાળી જવાય છે. અહીંયા પ્રયત્નમાં કંટાળો છે, ત્યાં પ્રાપ્તિમાં કંટાળો છે. ત્યારે સંસારની બાબતો મેળવતી વખતે માણસ ઉત્સાહી હોય છે. પૈસા કમાવા માટે કેટલો ઉત્સાહથી ને જોશથી જાય. 1ની 2 ફેક્ટરી થાય, 2ની 4 ફેક્ટરી થાય, ઉદઘાટનો કરતો હોય, બધાને બોલાવતો હોય, જમણવારો ગોઠવતો, આમ ઉત્સાહમાં હોય. પ્રયત્નમાં આનંદ, પ્રાપ્તિમાં કંટાળો. એનું નામ સાંસારિક સુખો. અને પ્રયત્નમાં કંટાળો આવવાની સંભાવના છે, પણ પ્રાપ્તિ મળી તો પછી જીવનભર ક્યારેય કંટાળો નહીં. આ એક જ વસ્તુ અપવાદ છે પરમાત્મા, કે જેને મેળવ્યા પછી કંટાળો આવતો નથી. મેળવતી વખતે જ કંટાળો આવે છે. સતત સાધના ચાલતી નથી, ડગુમગુ થઈ જાય છે માણસો. 2-4 ડગલા ચાલ્યા પછી માણસ પૂછવા લાગે હજી કેટલું જવાનું. આવી રીતનો કાવ્ય વિનોદ જેવો સરસ શ્લોક છે. સીતા આટલી કાચી હતી નહીં, પણ આવી રીતનું કહે છે કે રામને વનવાસ મળ્યો ત્યારે સીતા પણ ઉત્સાહથી ભેગી જવા લાગી. શરૂઆતમાં ઉત્સાહ હોય જ કોઈ પણ કાર્યમાં.
મારે બી આવવું છે. જ્યાં પતિ ત્યાં સતી. જેમ કોઈ વ્યક્તિની છાયા એનાથી અલગ ન હોય તેમ પત્ની પતિથી અલગ ન હોય. જાત જાતના આર્ગ્યુમેન્ટ્સ એને રામ સાથે કર્યા છે. રામે કીધું કે જંગલમાં હિંસ્ર પશુઓ છે, ત્રાસ થાય, હેરાન થવાય, તો મારે ખાસ આવવું છે. એનું કારણ, મારો પતિ એટલો નબળો નથી કે હિંસ્ર પશુઓથી મારું રક્ષણ ન કરે. રામને બોલતા બંધ કરી નાખે. હવે તો મારે આવવું જ જોઈએ. તમે સુરવીર છો એ સાબિત કરવાને માટે કે તમે વનમાં મારી રક્ષા કરી શકશો. અને આખરે નીકળ્યા ત્યારે અયોધ્યાના લોકોએ પુષ્પવૃષ્ટિ કરી. બહુ સારું લાગ્યું, સીતાને સારું લાગ્યું કે કઈ મજાની વાત છે આ તો. તપશ્ચર્યા સાધનાની શરૂઆતમાં એપ્રિસિએશન થાય. તમે જરાક નવો માર્ગ પકડો કે 4 માણસો વખાણ કરે, જરા ફૂલ પડે ત્યારે માણસને ગમે, પણ પછી કાંટા આવે ને ત્યારે ખબર પડે કેમ છે તે. તેથી સુભાષિતકાર લખે છે કે સદ્ય શિર પરિશ્રવે પિશિરી સમૃદ્ધિ સીતા જવાત્રી ચતુરાણી પદાની ગતવા ગંતવ્ય મસ્તિકી આદિત્ય સકૃત બ્રુવાણ રામાસુરના કૃતવતી પ્રથમાવતાર. અયોધ્યાની પુષ્પવૃષ્ટિમાંથી રામ, લક્ષ્મણ, સીતા ધીરે ધીરે પસાર થાય છે. અયોધ્યાની બહાર નીકળી ગયા, પુષ્પો બધા બંધ થઈ ગયા અને પછી તો કાંટાઓ વાગવા લાગ્યા વનની અંદર. ત્યારે અડધો ફરલાંગ માન ગયા હશે. સુભાષિતકાર કહે છે સીતા જવાત, બહુ વેગથી ચાલી, વેગથી. ત્રિચતુરાણી પદાની, 3-4 પગલા ચાલી એટલે ફરલાંગ 2 ફરલાંગ ગઈ, બહુ વેગથી, ઉત્સાહથી. અને પછી રામને પૂછે છે કે હજી આપણે કેટલું જવાનું છે. ત્યારે રામની આંખમાં પહેલી વાર આંસુ આવ્યા. અરે 14 વર્ષ જવાનું છે, 14 પગલા થયા, હજી તો શરૂઆત છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? સાધનાના માર્ગે કંટાળો તરત આવે. જે ભૌતિક સુખો છે તેની અંદર તમને પહેલા આનંદ આવે ને પ્રાપ્તિ પછી કંટાળો આવે. અહીંયા પહેલો જ કંટાળો આવે. સાધનામાં ભલભલા માણસો કંટાળી જાય. ધ્યાનમાં બેસવાનો પ્રયોગ કરે, કોઈએ 3 મહિના કીધા તો 3 દિવસ હતું નથી. 3 મહિનામાં પણ ખાતરી નથી મળશે, 3 જન્મારા બી જાય. પણ 3 દિવસની અંદર માણસો થાકી જાય છે. તેથી પ્રભુ પ્રાપ્તિનો માર્ગ, સાધનાનો માર્ગ, તપશ્ચર્યાનો માર્ગ, જીવન વિકાસનો માર્ગ પ્રયત્નમાં કંટાળો આપે અને પ્રાપ્તિમાં આનંદ આપે. અને સાંસારિક અને દુન્યવી સુખોમાં પ્રયત્નમાં આનંદ છે અને પ્રાપ્તિમાં કંટાળો છે. સંસારનું કોઈ પણ સુખ મળ્યા પછી દુઃખ બની જાય છે. કોઈ પણ સુખ હશે, જ્યાં સુધી અપ્રાપ્ય છે ત્યાં સુધી સારું લાગે, પ્રિયતમા સારી લાગે, અને પત્ની થયા પછી કંટાળો નિર્માણ થાય. રોજની થઈ, એની પેલી મળવાની બાકી હતી. પ્રિયતમા હોય ત્યારે એકદમ દોડતો જાય મળવાને માટે. રાઈટ ટાઈમ, ઘડિયાળના કાંઠે 2 મિનિટ વહેલો જઈને ઉભો રહી જાય અને પછી ભાગતો જાય. પેલી પાછળ આવે કે જુએ પણ નહીં. ત્યારે કહેવાનું તાત્પર્ય, આખો રંગ બદલાતો જાય. ત્યારે બધા જ સાંસારિક અને ભૌતિક સુખોની આ વાત છે. કેટલીક બહેનો ચાઈને ધીમે ચાલે, ખાતરી કરવા પાછળ જુએ જ કે નહીં. આ બી એક પ્રેમનો ટેસ્ટ છે. જાણી ધીમે ચાલે, થોડો આગળ પછી પાછળ જુએ તો કે નહીં, બરાબર છે, ઠીક છે, ધ્યાન રાખે છે મારું. તેથી આ લોકો પણ કસોટી કરી લે. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે જે આતુરતા શરૂઆતમાં હોય છે, અપ્રાપ્ય વસ્તુની જે આતુરતા છે તે પ્રાપ્તિ પછી ટકતી નથી. આ દુન્યવી સુખો છે, આ સંસારના સુખો છે. એક પરમાત્માનું સુખ એવું છે જે મેળવતી વખતે જ કંટાળો આવે છે, અને તે વખતે અનિર્વિણ્ણ ચેતસ, ઉદાસીનતા નહીં આવવી જોઈએ, કંટાળો નહીં આવવો જોઈએ. બહુ જ માર્મિક શબ્દ ભગવાન વાપરે છે, અનિર્વિણ્ણ ચેતસ. કંટાળ્યા વગર સાધના કરો. અને યોગોત્તમ સંગાર એ જ કહે છે, સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ. સાધના કરવી છે ને, દીર્ઘકાલ કરો. દીર્ઘકાલ એટલે 3 મહિના, 3 વર્ષ, 30 વર્ષ, 3 જન્મારા, 30 જન્મારા. કંટાળાની વાત નહીં. એ મેળવવો છે એટલે મેળવવો છે. પરમાત્માને મેળવ્યા વગર રહીશ નહીં. કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી વા. આવી રીતની આત્યંતિક લગન હોવી જોઈએ. કંટાળાનું નામ નિશાન નહીં. એ જ કે છે દીર્ઘકાલ નૈરંતર્ય. પાછું વર્ષે એકવાર નહીં, દર બેસતા વર્ષે ધ્યાનમાં બેસવાનું ના ચાલે. રોજ દીર્ઘકાલ અને પાછું રોજ નૈરંતર્ય. અને સત્કારપૂર્વક, કંટાળાપૂર્વક નહીં. સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ. તો મક્કમતા કહેવાય. દ્રઢભૂમિ ત્યારે કહેવાય સનિશ્ચય અને યોગતાવ્યા. ગીતા યોગશાસ્ત્ર છે, યોગને પકડીને ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતા સુપનિષત્સુ બ્રહ્મશાસ્ત્રે યોગ વિદ્યાયામ. ત્યારે યોગશાસ્ત્ર છે આ. ત્યારે યોગને બિલકુલ અનુરૂપ ગીતા જાય છે. યોગશાસ્ત્ર આ જ કે છે. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. યોગની વ્યાખ્યા છે ચિત્તવૃત્તિઓનો નિરોધ. સાંસારિક બાબતોમાંથી પાછા વળવાની વાત કે છે એ જ યોગશાસ્ત્ર પણ. અને શક્ય ક્યારે બને? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. દ્રષ્ટુ સ્વરૂપ મળી જાય ત્યારે. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતેનાધિકમ તત. દ્રષ્ટુ સ્વરૂપ જેને જોવાનો છે દેખાઈ જાય ને પછી તમારી ચિત્તવૃત્તિ નિરોધ સરળ થઈ જાય. ત્યારે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો છે એમ યોગ પણ કહે છે. પણ દ્રષ્ટુ સ્વરૂપ જે પરમાત્મા છે તે જોવા મળે ને ત્યારે ચિત્તવૃત્તિઓનો કંટ્રોલ કરવાની મહેનત જ ચાલી જાય.
પછી કંટ્રોલ કરવું ન પડે, થઈ જાય, હેપનિંગ થાય, ડુઈંગ ચાલ્યું જાય. ડુઈંગમાં અહંકાર છે ને અહંકાર બાધક છે, હેપનિંગમાં સહજતા છે, રિલેક્સ રહે, માણસ થાકે નહીં. પાણી ઉપર જો રિલેક્સ થઈને માણસ પડી રહે ને થાક ના લાગે, હાથ પગ પછાડે થાકે, પણ આરામ કરવા માટે પાણી ઉપર સૂઈ જવાની એક કલા છે. તેમ જીવનની અંદર આવી સરસ કલા, ભગવાનના ખોળામાં સૂઈ જવાની જેને આવડે છે એ માણસ થાકે નહીં. તેથી આ નિર્વિણ્ણ ચેતસા, નિર્વિણ્ણ થાવ નહીં, કંટાળો નિર્માણ કરો નહીં, ઉભ નિર્માણ કરો નહીં. બધી જ વાતોનો કંટાળો નિર્માણ થાય છે. પૈસાનો કંટાળો, સંબંધોનો કંટાળો, વ્યવહારનો કંટાળો, પ્રસિદ્ધિનો કંટાળો, કીર્તિનો કંટાળો, બધી જ વાતોનો કંટાળો માણસને આવ્યા જ કરે છે જીવનની અંદર. તેથી સંસારની બધી જ વાતોનો આ નિયમ છે. પ્રાપ્તિ વખતે પ્રયત્ન વખતે આનંદ, પ્રાપ્તિમાં કંટાળો. અને પ્રભુનો માર્ગ એના કરતા બિલકુલ ઊંધો છે. પ્રયત્નમાં જ કંટાળો, પ્રાપ્તિમાં આનંદ. યદ્દગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ. તેથી એ સાત્વિક સુખ છે. પહેલા ઝેર લાગે અને પછી અમૃત મળે. ત્યારે પ્રયત્નમાં કંટાળો જો ના આવશે અને પ્રાપ્તિ કરશો તો ચિરંતન આનંદ મળશે, કાયમનો આનંદ મળશે. અને પછી એ માણસ કોઈ દિવસ ઉદાસ ન હોય, નિરાશ ન હોય. પણ હવે આ બધું માનવાનું કેમ? કંટાળ્યા વગર યોગ સાધો એમ કોઈ માણસ કે. હવે પ્રાપ્તિમાં પછી આનંદ છે. અર્જુન કે છે અમને પ્રાપ્તિ થઈ નથી, તો આનંદ છે તો ખાલી માનવાની જ વાત છે ને. ભૌતિક સુખોમાં અમને આનંદ લાગે છે માટે એની પછવાડે દોડીએ છીએ. પૈસામાં આનંદ છે એમ માનીને જ માણસ પૈસા પછવાડે દોડે છે. આનંદ નથી એમ ખબર પડે તો ન દોડે. પ્રત્યેક માણસ પૈસા પછવાડે દોડે છે એટલા માટે કે એમાં આનંદ છે એમ એનું દ્રઢ માન્યતા છે. તત અધિકમ ન માન્યતે, હજી સ્થિતિ આવી નથી તો પછી અમારે માનવાનું કેમ કે પ્રયત્નની અંદર અમને અહીંયા આનંદ છે, ત્યાં તમે કહો છો પ્રાપ્તિમાં આનંદ છે. પણ પ્રાપ્તિમાં આનંદ છે એ મનાય કેવી રીતનું? પ્રયત્નમાં કંટાળો છે અને અહીંયા તો પહેલો જ આનંદ છે, ખબર પડે છે પ્રયત્નમાં આનંદ છે, પૈસો મેળવવાના પ્રયત્નમાં આનંદ છે. સવારના 5-5 વાગે લોકો ગાડી પકડે છે. કોઈના ચહેરા ઉપર કંટાળો નહીં જોવા મળે, ઉત્સાહથી જાય. સવારના 5-6 વાગે ગાડીઓ જોવા જેવી હોય, બેસવા જગ્યા નથી મળતી. અને રાતના 11-11:30 સુધી ઊભા જ આવવાનું. એનું કારણ પ્રયત્નનો આનંદ ખબર છે. પ્રાપ્તિમાં કંટાળો આવશે તો બધું બહુ મળી ગયા પછી આવશે ને. તેથી માણસો તો જે જુએ તેના પર ચાલે. ત્યારે સંસારિક બાબતોની જે મેળવવાની વાત છે એમાં આનંદ દેખાય છે. તેથી એ પ્રયત્નમાં કંટાળો આવતો નથી. 70-80 વર્ષ સુધી માણસ જમે છે, કોઈ દિવસ જમવાનો કંટાળો આવ્યો? 70-80 વર્ષ સુધી નોટો ગણ્યા જ કરતો કોઈ દિવસ હવે નોટો ગણીને કંટાળો આવું થતું નથી. તેથી માણસ મેળવ્યા જ કરે અને કંટાળો આવવાની એટલી બધી વાર છે કે ખબર પડતી નથી. પ્રાપ્તિ જ્યારે પૂર્ણ થાય ત્યારે પછી માણસ ઊભી જાય, એનાથી ઉદાસીનતા આવે, કંટાળો આવે. બહુ તમે જમો ને જમવાથી બી કંટાળશો. એક વાટકો શ્રીખંડ ખાઓ, 2 ખાઓ, 3 ખાઓ, 4 ખાઓ, પછી જો આમ ધકેલશો વાટકાને, નહીં જોઈએ. ચીડ નિર્માણ થાય. મને યાદ છે વર્ષો પહેલા 1970ની સાલ હતી લગભગ. 70-80 જણાનું અમારું બધું ગ્રુપ હતું. નેપાળ જવાના હતા અમે લોકો. ત્યારે બધા જ લોકો પહેલી વાર જવાનું આઉટ ઓફ ઇન્ડિયા. તે વખતે તો નેપાળ પણ બહુ મોટું ગણાવે તો આ રહ્યું. પણ બધા જ લોકો જાત જાતના ફળો લઈને આવ્યા. તેમાં સફરજનના એટલા બધા કરંડિયા આવ્યા. 80 માણસોને 80 કરંડિયા આવ્યા એમ કહો તો ચાલે. કારણ કે દરેકનો કોઈ સગો સંબંધી હોય, કોઈ મિત્ર હોય. અને પછી સફરજન બધા એકબીજાને આપે. ખા એટલે એવી ચીડ આવે કે આપે એને મારીએ. ખબરદાર છે નામ લીધું સફરજનનું તો. ત્યારે સફરજન આટલી ઘૃણાસ્પદ ચીજ છે પહેલી વાર જોવા મળી. નહીં તો એપલ માણસ ખાય. એપલ અ ડે કીપ્સ ડોક્ટર આવે. એકાદ એપલ ખાવ રોજ તો ડોક્ટર તમારી પાસે ના આવે. પણ આ તો એપલ પાસે આવે તો ન ગમે એવું થઈ ગયું. ત્યારે કહેવાનું તાત્પર્ય અતિરેક થયા પછી એનો આનંદ જાય છે. કોઈ પણ ભોગનો અતિરેક થયો તો આનો આનંદ જાય. એક પરમાત્મા જ જુદા છે. જેટલા મળતા જાય એટલો આનંદ વધતો જાય. તેથી સાંસારિક વાતો અને પરમાત્મા વિષયક વાતો જે છે, આત્મા અને અનાત્મા. અનાત્મ સ્થિતિ એટલે દુઃખ સંયોગ અને આત્મસ્થિતિ એટલે દુઃખના સંયોગનો વિયોગ. તમે આત્માભિમુખ થાવ, આત્મા તરફ વળો, પરમાત્મા તરફ વળો કે દુઃખના સંયોગનો જ વિયોગ થઈ જાય. દુઃખ સ્પર્શે જ નહીં. અને સ્પર્શે તો દુઃખ લાગે જ નહીં. આવી એક અવસ્થા આવી જાય. કેટલાક માણસોને દુઃખ લાગતું જ નથી. તમે દુઃખનું સ્વાગત કરો ને કે દુઃખ ખલાસ થઈ જાય. નથી જોઈતું કોઈ તમને પીડા આપે, જોઈએ છે કે તો પીડા ના આપે. કોઈ માણસ તમને ગાળ આપે અને તમને ગાળ જોઈતી નથી માટે તમને પીડા થાય. કેમ ગાળ આપી? આપણે યાર મજા આવે છે, તને શાંતિ મળે છે ને, તો એ નહીં આપી શકે. એનું કારણ ગાળ આપવાથી તમને દુઃખ થાય છે. જો સામેના માણસને ખબર પડે તો જ એને ગાળ આપવાની મજા આવે. પણ તમે ગાળનું સ્વાગત કરો તો
ગાઢને અંદરની હવા જ નીકળી ગઈ ફુગામાં એલી. એ ગાઢ આપતો જાય ને તમે હસતા રહો. બહુ સરસ. તારો અંદરના આત્માનો બધો ઉકળાટ નીકળે, તને કેવી શાંતિ થાય છે જોઈને મને મજા આવે છે. તમે એની ગાઢને માણો એટલે એ બિચારો શરમાઈ જાય, શરમાઈ પણ જાય ને કર્માઈ પણ જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે દુઃખનું જ્યારે તમે સ્વાગત કરો છો ને ત્યારે દુઃખને પોતાનું અસ્તિત્વ નિરર્થક લાગે છે. દુઃખ શા માટે આવે? તમને દુઃખી કરવાને માટે આવે. અને તમે જો દુઃખી થયા નહીં તો દુઃખ પોતાના મિશનમાં નિષ્ફળ ગયું. દુઃખી કરવા આવેલું દુઃખ જ્યારે તમને દુઃખી કરી શકતું નથી ત્યારે દુઃખ પોતે શરમાઈ જાય કે આની પાસે આપણું કશું ચાલતું નથી. તેથી દુઃખને જે દુઃખી કરી નાખે એનું નામ મહાપુરુષ. નિરાશા શા માટે આવે? નિરાશા તમને નિરાશ કરવા માટે આવે. પણ તમે જો નિરાશ થાવ નહીં તો તમને નિરાશ કરવાના પોતાના કામમાં નિરાશા જ નિરાશ થઈને ચાલી જાય. એને જ કહેવાય નિરાશા બિચારી નિરાશ બની ગઈ. નિરાશા પણ બિચારી થઈ જાય. એનું કારણ એ પોતાનું કામ કરી શકી નહીં. નિરાશા જ્યાં જ્યાં જાય ત્યાં નિરાશાનું મોજું ફેલાવે અને માણસને નિરાશ કરી નાખે. પણ જેને આશા જ રાખી નથી તેને નિરાશા શું નિરાશ કરવાની હતી? તેનાધિતમ શ્રુતમ તેન સર્વમનુષ્ઠિતમ યેનાશા પૃષ્ઠત કૃત્વા નૈરાશ્યમ અવલંબિતમ. આશાથી બંધાય તે માણસ દોડધામ કરે, આશા છૂટે માણસ મુક્ત સ્વસ્થ થઈ જાય. આશા નામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા. આશા નામની જે બેડી છે ને એ આશ્ચર્યકારક શૃંખલા છે. યયા બધા પ્રધાવંતી, એનાથી બંધાયેલા દોડે છે. અને મુક્તા તિષ્ઠંતી પંગુવત, એનાથી છૂટેલા માણસો પંગુવત સ્થિર થઈ જાય. સામાન્ય બેડી બાંધે અને બેડીમાંથી છૂટે તો માણસ દોડે, પણ આશાનું ઊંધું છે. આશાની બેડીથી બંધાય તે દોડે અને આશાની બેડીથી છૂટી જાય તે માણસ સ્થિર થઈ જાય. ગુરુનાપી દુઃખે ન વિચાલ્યતે, એ માણસ ચલિત થાય જેનું કારણ આશા રાખતો જ નથી. અને આશા રાખ્યા પછી તૂટવી આશા એ વાત જુદી, અને આશા રાખવી જ નહીં પછી તૂટવાનો સવાલ જ ક્યાં આવ્યો? તેથી જે આશા રાખતો જ નથી તે કોઈ દિવસ નિરાશ થતો જ નથી. આશા જ ન રાખે તો નિરાશ કેમ થાય? ત્યારે કહેવાનું તાત્પર્ય, જે માણસ નિશ્ચયપૂર્વક યોગ સાધે છે કોઈ દિવસ કંટાળતો નથી. અને આટલું જ નહીં, એને દુઃખ સ્પર્શી શકતું નથી. એનું કારણ દુઃખ પણ આવે તો સુખમાં પરિવર્તિત થઈ જાય. દુઃખની આવશ્યકતા, દુઃખની જરૂરિયાત ખબર પડવી જોઈએ. દુઃખ જરૂરિયાત તરીકે જીવનમાં આવે છે એ વાત જો સમજાઈ જાય તો દુઃખ તમને સ્પર્શે નહીં. બિનજરૂરી વાતો આવે તમને હેરાન કરે, પણ જરૂરી વાતો આવે તો દુઃખ તમને જોઈએ છે એમ તમને લાગતું હોય તો દુઃખ હેરાન નહીં કરે. બિકોઝ આઈ વોન્ટેડ ઇટ. મારા જીવન ઘડતરમાં એની જરૂર છે. મારા ભાવ સંવર્ધન માટે દુઃખની જરૂર છે. પુષ્કળ વિપુલતા આવે ને, વિપુલતા, તો ભોગ વધે. અને જ્યારે અછત નિર્માણ થાય ને ત્યારે ભાવ વધે. અગવડમાં જુઓ, અગવડમાં એકતા વધે, સગવડમાં ઝઘડાઓ બહુ થાય. શ્રીમંત માણસો જેટલા ઝઘડે છે ને કોર્ટમાં પૈસા ખર્ચે છે એટલા ગરીબ માણસો ખર્ચતા નથી. અગવડમાં જલ્દી એકતા આવે. આખું ઇન્ડિયા ભલે વેર વિખેર હોય પણ બહારના દેશનો હુમલો આવે તો આખું ઇન્ડિયા એક થાય કે નહીં? કૌરવ પાંડવોની ઘટના છે મહાભારતમાં. પેલા ચિત્રરથ ગંધર્વને એ લોકોએ બધા જ કૌરવોને મુસ્કેટાટ બાંધ્યા છે ઘોષ યાત્રા કાઢીને. પાંડવોના દિલમાં જલન પેદા કરવાના મલિન હેતુથી નીકળ્યા હતા આ લોકો. એક તો પાંડવોને જંગલમાં કાઢી નાખ્યા અને પછી જંગલમાં એ કેટલા દુઃખી છે ને અમે કેટલા સુખી છીએ બતાવવાનું. આપણું સુખ બતાવીને બીજાને દુઃખી પ્રતીત કરાવીને રડાવવાની પણ એક લોકોની હોશ હોય છે. બહુ હીન કલ્પના કહેવાય. કેટલા બટકા ને વામણા માણસો કહેવાય. પોતાના વૈભવનું પ્રદર્શન કરીને બીજાને એની ગરીબીનો અહેસાસ કરાવવાનો એના જેવું પાપ નથી. ને આ છે ને મોટા મોટી હિંસા છે. તેથી આવી હિંસા સમાજમાંથી જવી જોઈએ. આપણે માત્ર અહિંસક છીએ એટલે મરઘા બતકા ખાતા નથી તો આને ન ખવાય. એનું કારણ લોહીમાં સંસ્કાર જ નથી. તેથી મરઘા બતકા ન ખાવા, ઘેટા બકરા નહીં કાપવા આટલી જ અહિંસા નથી. એ તો સ્થૂળ અહિંસા છે. પણ મારા વૈભવનું પ્રદર્શન કરાવીને બીજા માણસને હલકો ઠરાવવાની કોશિશ કરીશ ને એનું મન મારીશ તો એ પણ એક પાપ છે. કૌરવોએ આ પાપ કર્યું ને ભગવાનથી સહન થયું નહીં. સકુટુંબ પરિવાર બધી પત્નીઓને દાગીનાઓથી શણગારીને કાઢી. એનું કારણ એ જોઈને દ્રૌપદીને બળતરા થવી જોઈએ કે મારા 5 પતિ છતાં મારી પાસે એક પણ ઘરણું નહીં. આ બધી સ્ત્રીઓ જો કેટલી ઘરણાથી લદાયેલી છે આખી. એમ કરીને પાંડવોને ત્રાસ આપવા માટે નીકળેલા. પણ વચમાં જ ગંધર્વો જોડે યુદ્ધ થયું ને ગંધર્વોએ એમને મુસ્કેટાટ બાંધી નાખ્યા. પણ ભારતીય પરંપરા છે સ્ત્રીને હાથ લગાડે નહીં. તેથી બધી કૌરવ પત્નીઓને છોડી મૂકી
હવે જેને બાળવા માટે આવેલી એના સરને જવું પડ્યું. યુધિષ્ઠિરના સરને આવીને બધી કૌરવ પત્નીઓ રડે છે કે લેશે ને હેતુ વિના, મનમાં કોઈ પણ ખરાબ હેતુ વગર અમે તમને મળવા આવતા હતા. હવે એમ શા માટે કહેવું પડે? અમારા મનમાં ખરાબ હેતુ નહોતો, એમ ખરાબ હેતુ હોય તેને જ કહેવું પડે. તમે આવતીકાલે મારા ઘરે આવો તેમ કહેશો કોઈ પણ ખરાબ હેતુ વગર આવ્યો છું? કોઈ કે આવી રીતનું? કોણ કે? ખરાબ હેતુ હોય તે જ કે. તેથી લેશે ને હેતુ વિના, કોઈ જાતનો હેતુ નહીં હતો, તમને મળવા પ્રેમથી આવતા હતા. ત્યારે ભીમસેન ગાળમાં હશે છે કે આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો મળવાનો, તમને કાઢ્યા શું કામ? કાઢનારા જ પાછો પ્રેમની ભાષા બોલે. દાંભિક માણસો એટલે બહુ મહાભયંકર હોય. સુપ્રયુક્ત હશે દંભસ્ય બ્રહ્માપ્યંતમ ન ગચ્છતિ. તેથી લેશે ને હેતુ વિના, કોઈ પણ જાતના હેતુ વગર મળવા આવ્યા છીએ. અને પછી કહે છે કે અમારું મંગળસૂત્ર તમારા હાથમાં છે, તમે અમને બચાવો નહીં તો આ બધા ગંધર્વો અમારા પતિઓને મારી નાખશે, બધી અમે વિધવા થઈ જશું. અર્જુન અને ભીમને બહુ રોષ છે કે આટલું ખરાબ વર્તન આપણી જોડે કર્યું છે ને હવે અહીંયા સૌને આવ્યા છે. એ જ લાગના છે આ લોકો, આવું જ થવું જોઈએ આ લોકોનું. એ વખતે યુધિષ્ઠિર કહે છે નહીં, અંદર અંદર આપણે લડશું. 100 કૌરવો અને 5 પાંડવો જુદા છે, પણ શત્રુ જયારે બહારનો આવે ને ત્યારે વયમ પંચાધિકમ શતમ, આપણે 105 છીએ, 100 અને 5 અલગ નથી. તેથી અગવડ જયારે આવ્યો ને ત્યારે એકતા વધે. ત્યારે કોઈ પણ ઠેકાણે મુંબઈ આ બધું અનુભવ્યું છે. બહુ મોટું ઉલર થયેલું ત્યારે બધા લોકો એક થઈ ગયેલા. ત્યારે કહેવાનું તાત્પર્ય એકતા નિર્માણ થાય. કોઈ દિવસ રસ ન લેનારો માણસ પણ કહે છે જાગો જાગો રાતના ચોકી કરો, ચેવડો મારા તરફથી. ક્યાંય વચ્ચે આડો ના આવતો, પણ તે વખતે બરાબર આવે. એનું કારણ હવે બધાની રક્ષામાં મારી રક્ષા છે. તેથી અગવડ આવે, તકલીફ આવે કે એકતા વધે. હવે એ જો ધ્યાનમાં આવી જાય ને તો અગવડની પણ આવશ્યકતા ખબર પડે. દુઃખ નિરર્થક નથી, દુઃખ નકામું નથી, દુઃખને ઇટ સેલ્ફ વેલ્યુ છે. જલેબી ભાવે એટલા માટે ચટણી નથી, ખાલી ચટણી ખાનારા માણસો છે. ચટણીનું અવમૂલ્યન કરો નહીં. બહુ મીઠું ખાઈએ તો જરાક તીખું જોઈએ, આવું નથી. મીઠું ન હોય તો પણ ચટણી ખાનારા માણસો નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય સુખની મજા મળે એટલા માટે દુઃખ જોઈએ, એમાં દુઃખનું અવમૂલ્યન છે. સુખની પણ મજા છે અને દુઃખની પણ મજા છે. જલેબીની પણ મજા છે અને ચટણીની પણ મજા છે. ખાલી ચટણી ખાનારા માણસ મેં જોયા છે, બીજા કોઈ પણ પદાર્થ વગર, ખાલી ચટણી. જરા આગળ વધીને કહું, મરચું પણ એમને એમ ખાનારા માણસો જોયા છે. વાટકામાં મરચું બાજુમાં રાખે, તમે ગમે એટલું રસોઈમાં નાખો એને ચાલે નહીં, એક વાટકો જોઈએ બીજો મરચાનો સ્પેશિયલ લાલ મરચું, નામ લઈને ફાકતો જાય ભેગે ભેગો. આપણને આશ્ચર્ય લાગે એને એ ખાતો, એને આપણા આંખમાં પાણી આવે. હા, એ કેવી રીતનું ખાતો હશે તે આપણને નવાઈ લાગે. પણ આવા લહેરી લાલા હોય છે. ત્યારે કહેવાનું તાત્પર્ય કોઈ વસ્તુનો સ્વાદ વધારવાને માટે આ છે ને ઇન્ડિપેન્ડન્ટ, એને પણ સ્વાદ છે. તેથી સુખનો સ્વાદ વધારવાને માટે દુઃખ એમ કહીએ તો દુઃખ સાધન થઈ ગયું છે. દુઃખ પણ એક સાધ્ય છે સુખની જેમ જ. સુખમાં જેમ મજા અને આનંદ છે ને એમ દુઃખમાં પણ મજા અને આનંદ છે. તેથી અગવડની અંદર ભાવ નિર્માણ થાય. ઘણી વાર કહું છું, એક ફેમિલીની અંદર એક માણસ કમાનાર અને 5-6 જણા ઘરમાં ખાનાર, એટલે માંડ માંડ પૂરું થાય. 2 એન્ડ્સ ગમે તેમ પૂરા કરે, એ બીજી કંઈ ખાસ ઘરમાં ખરીદી બરીદી થાય નહીં. પછી એકવાર એક પગાર બોનસ મળ્યો દિવાળીનો, તો કમાનાર માણસ ઘરે આવીને ભગવાન પાસે મૂકે છે અને પોતાની બાને કહે છે કે મારો નાનો ભાઈ કોલેજમાં ભણે છે, આ એક પગાર બોનસ મળ્યો છે તો એના માટે સરસ પેન્ટ બુશર્ટ કરાવું છું. એનું કારણ કોલેજમાં જ્યારે સરસ સરસ જવો જોઈએ, બધા લોકો કોલેજમાં આવી રીતના આવે ને મારો ભાઈ ગમે તેવું ફરે બરાબર નહીં. મને આનંદ થયો કે બોનસ મળ્યા પછી નાનો ભાઈ યાદ આવે છે. પછી નાનો ભાઈ આવે છે, બાકી છે અહીંયા પૈસા પડ્યા છે, લઈ લે, પેન્ટ બુશર્ટ કરાવો, તારા ભાઈને બોનસ મળ્યું છે. તો કહે છે મને શા માટે જોઈએ, હું તો છોકરો છું, ગમે તેમ ફર્યા કરું. ઉલટું મોટા ભાઈએ પોતાના માટે એક સરસ કોટ કરાવવો જોઈએ, ઓફિસોમાં જાય, બેંકોમાં જાય, એને આ બધી જરૂર પડે છે. ત્યારે પેલો કહે છે આના માટે કરાવો ને આ કહે છે આના માટે કરાવો. બંનેને એકબીજા માટે ભાવ છે ને આંખમાં આંસુ છે. આવું દ્રશ્ય કરોડપતિના ઘરે કોઈ દિવસ જોવા મળે નહીં. એનું કારણ બધાની 200 પેન્ટ છે. બીજાને માટે હું કંઈ જતું કરું છું ને આ કલ્પના જ મળતી નથી આ લોકોને. તેથી ભાવ જીવનથી કંગાળ છે આ લોકો. ભૌતિક જીવનથી શ્રીમંત અને ભાવ જીવનથી કંગાળ. અને ભૌતિક જીવન કરતા ભાવ જીવન મોટું છે, તો ભાવ જીવન વધારનાર દુઃખને હલકું કેમ કહેવાય? તેથી દુઃખની પછવાડીની જે અનિવાર્યતા અને આવશ્યકતા છે જેને ધ્યાનમાં આવી ગઈ, તેને દુઃખનો સંયોગ જ થાય નહીં. દુઃખ આ માણસોને સ્પર્શી શકતું જ નથી, એટલે દુઃખી કરી શકતું નથી. દુઃખ ના આવે એમ નહીં, પણ સંયોગ ના થાય, સ્પર્શ ના થાય. તેથી દુઃખની અંદર પણ સ્પર્શ કર્યા વગર જે માણસ નીકળી જાય છે, તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ, દુઃખના સંયોગનો વિયોગ તેને યોગ કહેવાય. તેથી સુખનો સંયોગ થાય એમ ભગવાન નથી વાપરતા, પણ
દુઃખનો સંયોગ જ ન થાય. એટલે પછી સુખ દુઃખ બંને ગમે તે આવે, સંયોગથી બહાર થયો એટલે એને આનંદ મળે છે. મૂળ કહેવાનું એ છે, યોગની અંતિમ અનુભૂતિ આનંદ છે. અને એ આનંદ મળશે ક્યારે? સાધ્યા પછી. અત્યારે તો મળ્યા વગર માની લેવાનું છે ને. મુદ્દો આપણો આ ચાલે છે. હું આટલું બધું વેદ શા માટે કરું છું કે જેને પરમાત્મા મળી ગયો, યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતેના અધિકમ, તો ખરી વાત છે. એ માણસ નહીં હાલશે, પણ અમને તો મળ્યું નથી. અને ખાલી કોઈ કહે એટલે માની લેવાનું. ભૌતિક સુખોમાં, વૈભવના સુખોમાં, સંસારના સુખોમાં આનંદ દેખાય છે. પછી ભલે કંટાળો આવતો હશે, કોને ખબર, જ્યારે આવે ત્યારે જોશું. પણ હમણાં તો આનંદ છે ને. અને અહીંયા તો હમણાં જ કંટાળો છે, આનંદ તો પછી મળશે એમ તમે કહો છો. સાધનામાં અહીંયા જ કંટાળો છે. લોકો ભગવાન માર્ગે કેમ નથી વળતા તેનું અહીંયા વિવેચન છે કે પહેલો જ કંટાળો છે સાધનામાં. 4-5 ડગલા પછી કેટલું જવાનું છે, એમ જેમ સીતાએ રામને પૂછ્યું તેમ આપણે પણ હજી તો 2-4-6 મહિના કે 2-4 વર્ષ થાય કે પૂછી હજી કેટલું જવાનું છે, કંઈ કહેવાય નહીં. તાત્કાલિક પણ થાય, વિધિન એ મોમેન્ટ પણ થાય, અને હજારો જન્મારાઓ પણ જાય. યુ મસ્ટ હેવ પેશન્સ ટુ વેઇટ. ધીરજ હોવી જોઈએ. સનિશ્ચય અને યોગતવ્ય, ધ્રુવ નિશ્ચય હોવો જોઈએ. આ યોગ સાધતી વખતે સનિશ્ચય અને યોગતવ્ય, નિશ્ચયનું મહત્વ છે. અને કંટાળો નહીં આવવો જોઈએ. નિશ્ચયપૂર્વક કરવાનું અને કંટાળ્યા વગર કરવાનું. હવે કંટાળા વગર કર્યા પછી એ આનંદ મળશે જ એની ખાતરી શું? તો મળેલા માણસો છે એને જો, અને એના વાક્યને માન. આપ્ત વાક્યમ શબ્દ. તેથી ખાસ એક સૂત્ર છે, વેદ વાક્યને માનો અને આપ્ત વાક્યને માનો. વેદ એ ગ્રંથ છે અને આપ્ત વાક્ય એ ગુરુ છે. એટલે વેદ જેને જીવી દેખાડ્યા. ગુરુ એટલે તથાકથિત ગુરુઓ નહીં, જેના પર ગુરુનું લેબલ લાગે તે ગુરુ નહીં. ગૌરવથી યુક્ત જેનું જીવન છે ગુરુ. એટલે આટલા ઊંચા જ ગુરુઓ ભારતમાં હતા. હવે બટકા ગુરુ થવા લાગ્યા એટલે આ બધું વિવેચન કરવું પડે, જરૂર જ ન હોય. જેને માટે ગુરુ શબ્દ લાગ્યો હલકો હોય જ નહીં. પણ હવે ગુરુઓમાં પણ આવા ભેદભાવ થવા લાગ્યા એટલે તુલસીદાસ જેવા પણ લખ્યું પડ્યું, ખાલી ગુરુ નહીં, શ્રી ગુરુ. શ્રી ગુરુ ચરણ સરોજ. શ્રી શું કામ લખ્યું? ગુરુ એટલે ગુરુ જ. પણ લે ભાગુ ગુરુ ઘણા હોય, એ નહીં, શ્રી ગુરુ હોય તે ગુરુ. એમ કરીને તુલસીદાસને પણ વિવેક કરવો પડે છે એ કાળની અંદર. પણ એક વાત, ભારતમાં તો ગુરુ કહેવાય એટલે એની અમુક ઇમેજ જ હોય. બટકો ન હોય, વામણો ન હોય, હલકો ન હોય, અહંકારી ન હોય, રાગદ્વેષથી ભરેલો ન હોય. આવી રીતનો એક લેવલનો જ માણસ હોય, જેને જોયા પછી ખબર પડે કે આનંદ એના જીવનમાં દેખાય છે, અને પછી એ માણસ બોલે છે તો મારા જીવનમાં બી આવશે જ. જેનો વિશ્વાસ કરી શકાય તેવા માણસનું સાંભળો, એને આપ્ત કહેવાય. રાગાદી વસાદપી નાન્યથાવાદી આપ્ત હોય. આપ્તની વ્યાખ્યા છે રાગદ્વેષને સ્વાધીન થઈને જે આડું અવળું બોલતો નથી. ગુરુ જ્યારે બોલે ને, રાગદ્વેષથી ઘેરાયેલો ન હોય. અમુક વસ્તુ માટે રાગ છે તેને પ્રસ્થાપિત કરે, અમુક વસ્તુ માટે દ્વેષ છે તો એને ઉખાડી નાખે. આવું ના ચાલે. તો એ ગુરુ જ નથી, લઘુ છે. તેથી સ્વસ્થ માણસ, આપ્ત માણસ છે, એને જુઓ. અને અર્જુનને આપ્ત માણસ જોવા ક્યાંય જવાની જરૂર નથી, એની સામે જ ઉભો છે. કૃષ્ણ ભગવાનના જીવનમાં અર્જુને જોયું છે આ નિર્વિણ્ણ ચેતસ છે. કોઈ દિવસ કૃષ્ણ ભગવાન મહાભારતમાં કંટાળેલા દેખાતા નથી. થાકેલા, કંટાળેલા, નિરાશ થયેલા કૃષ્ણ 5000 વર્ષમાં હજી આપણને જોવા નથી મળ્યા. એ કાળે તો કંટાળ્યા જ નહોતા, થાક્યા જ નહોતા, નિરાશ નહોતા, પણ આજે પણ એનો ફોટો જોઈએ તો આપણને ચેતના આવે છે. તેથી એ લોકોને જોઈને કેટલીક વાતો સમજવાની હોય. આપણને હજી આનંદ મળ્યો નથી તો કેમ માની લઈએ? તો જુઓ ને આવા ચરિત્રો. કૃષ્ણ ઊભા છે, પગની આંટી મારીને ઊભા છે. આવી રીતે ઊભા રહેવાય? ઊભા રહી જુઓ, કેટલી વાર રહી શકો છો? કોઈ પણ માણસ પગને આંટી મારીને ઊભો રહે? અરે 2 પગ સીધા ઊભા રાખીને પણ કલાકમાં થાકી જાય છે. ટ્રેનમાં રિક્વેસ્ટ કરે, જરા આમાં બેસવા દે, બહુ થાકી ગયો છું. 2 પગ સીધા ઊભા હોય તો પણ 1 કલાક નથી ઊભા રહેવાતું, તો આંટી મારીને માણસ કેવી રીતના ઊભો રહે? બંસરી હોઠ પર ક્યાં સુધી માણસ પકડી રાખે? જ્યારે જુઓ ત્યારે કૃષ્ણના હોઠ પર બંસરી જ છે, જ્યારે જુઓ ત્યારે પગને આંટી જ મારેલી છે. એની પછવાડે ભીતરી રહસ્ય છે. પગની આંટી મારેલી એટલે એના જીવનમાં કાયમ નર્તન છે, એનું આ પ્રતીક છે, સિમ્બોલ છે. આમને આમ કઈ 24 કલાક નહોતા ઉભા રહે, બીજા કામ થાય નહીં. પછી આખો દિવસ આમ આંટી મારીને ઉભો તો કામ ક્યારે કરે? પણ આ એક પ્રતીક છે, સિમ્બોલ. એ અંદરના મનોભાવોનું બહાર થતું રહેલું કેવળ વ્યક્તિકરણ છે. આખો દિવસ જો વાંસળી વગાડી હોત તો આટલા બધા કામો ક્યારે કર્યા હોત? કૃષ્ણ ભગવાને જે કામ કર્યા છે ને, 5000 વર્ષમાં એની સાથે ઉભા રહેનારું કામ કોઈ કર્યું નથી. તો પછી આખો દિવસ વગાડ્યા કરતો હતો? એ બંસરી ખાલી પ્રતીક છે કે એના જીવનમાં સંગીત સિવાય કશું છે જ નહીં. જ્યારે જુઓ ત્યારે ગીત, જ્યારે જુઓ ત્યારે સંગીત, જ્યારે જુઓ ત્યારે નર્તન. એનો ચહેરો સદા હસતો છે. ઉદાસીને, કંટાળાને એના ચહેરા ઉપર ઘર બનાવવાનો મોકો જ મળતો નથી. આપણા ચહેરા ઉપર ઘણીવાર ઉદાસી ઘર કરી જાય, ક્યારેક ક્યારેક પ્રસન્નતા પણ આવી જાય. પણ પ્રસન્નતાને માટે આપણો ચહેરો ગેસ્ટ હાઉસ જેવો છે, ઘર જેવો નથી. ગેસ્ટ હાઉસમાં માણસ 1-2 દિવસ રહી આવે ને,
તેમ આપણા ચહેરા ઉપર એક બે દિવસ આનંદ હોય, પછી ઉદાસી આવી જાય. ઉદાસી કાયમનું ઘર કરે. અને આ લોકોના જીવનમાં ચહેરા ઉપર પ્રસન્નતા કાયમનું ઘર કરે. અને એવું વર્ણન શાસ્ત્રોમાં છે. વદનમ પ્રસાદ સદનમ. પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. પ્રસાદે સર્વ દુઃખા નામ હાનિરસ્યોપજાયતે. પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. તેથી પ્રસન્નતા એમના ચહેરા ઉપર ઘર કરે. નિવાસસ્થાન જ્યાં 360 દિવસ પ્રસન્નતા જ છે. વદનમ પ્રસાદ સદનમ સદયમ હૃદયમ સુધામુચો વાચ કર્ણમ પરોપકર્ણમ યેશામ કેશામ નતે વંદ્યા. આ માણસો કોને વંદ્ય ન હોય? જેના ચહેરા ઉપર પ્રસન્નતાનું ઘર છે, જેનું હૃદયમ સદયમ દયાથી ભરેલું છે. સુધામુચો વાચ, જેની વાણીમાંથી અમૃત જ નીકળે, કચરો આવે જ નહીં. સુધામુચો વાચ. અને કર્ણમ પરોપકર્ણમ, એની બધી ઇન્દ્રિયો પરોપકાર જ કરતી હોય. યેશામ કેશામ નતે વંદ્યા. આવા જે માણસો હોય ને તે કોના માટે વંદ્ય ન હોય? અને આવો એક વંદ્ય પુરુષ સામે ઉભો છે એટલે અર્જુનને અગવડ જ નથી. નિર્વિન્ન, કંટાળ્યા વગર કામ કેમ કરવાનું એના માટે કૃષ્ણ જેવો શીખવનારો બીજો મળે નહીં. સદા નાચતો, સદા ગાતો, સદા સંગીતમય, સદા પ્રસન્ન, એનું નામ કૃષ્ણ. જે જે માણસો પોતાને કૃષ્ણ ઉપાસક માનતા હશે તેને કૃષ્ણની આ વાતો જીવનમાં લાવવી જોઈએ. ઘડીકમાં ઉદાસ, ચિંતાથી ઘેરાયેલો, ભાંગી પડેલો, વિષાદગ્રસ્ત કૃષ્ણનો ઉપાસક હોઈ શકતો નથી. સતત સંગીત, બાંસુરી હોઠ ઉપર છે, સતત સંગીતનું પ્રતીક છે. પગને આંટી મારી છે, સતત નર્તનનું પ્રતીક છે. મોરપીચ્છ છે, એ સુંદરતાનું પ્રતીક છે. સત્યમ શિવમ સૌંદર્યમ, જીવતું જાગતું જેના જીવનમાં નાચે છે. ગોપીઓ એની આસપાસ નાચતી હતી, નાચ્યા જ કરે જીવનભર, પણ આસપાસ સુંદરતા નાચે છે. આ માણસે આવો થઈ ગયો કે એની આસપાસ સુંદરતા નાચતી હોય, માધુર્ય ડોલતું હોય, વાણી મધુર હોય, સંગીત નીકળતું હોય, નર્તન ચાલુ હોય. બધા લોકોને આશ્ચર્ય છે કે કૃષ્ણ ભગવાનના જે પણ ફોટાઓ જુઓ તો જુવાન છે, તો કોઈ દિવસ ઘરડા થયા જ નહીં. ન થાય. શરીર તો ગરલું થાય, કોઈનું પણ થાય, પણ શરીરના ફોટાઓ પાડવાની ભારતને ટેવ જ નથી. ભારત મનના ફોટાઓ પાડે છે. અને જેનું મન ગરલું ન થાય સતત જુવાન છે, તેથી એ દેખાડવાનું કેમ? તેથી પછી જુવાન પોઝ બતાવવો પડે. બાકી તો કરસડીઓ પડે. 70, 80, 90, 100 વર્ષની ઉંમર થાય તો શરીર પોતાનું કામ કરે છે. પણ શરીરના ફોટાનું મહત્વ જ ભારતમાં નથી. ભારત તો મનનો ફોટો પાડવા માંગે છે. તેથી આપણા ઋષિમુનિઓના ફોટા મળતા જ નથી. તેથી પછી ચિત્રકારોને જે મનમાં આવે તેવી દાઢી લગાડી દે. શું બધા દાઢીવાળા જ હતા? અરે દિવસમાં 3 વાર દાઢી કરતા હશે એવા ઋષિઓ હશે. હા, કંઈ અકલ વગરના જંગલી થોડા હતા કે આમ જટા બાંધી દઈને આમ વાળ કાઢી નાખે. પણ એ તો ચિત્રકાર પોતાની કલ્પના કરે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ઋષિમુનિઓનું એક જીવન જુદું હતું. બહારના ફોટાઓનું મહત્વ જ નહીં. તેથી ફોટોગ્રાફી બહુ હતી જ નહીં. અહીંયા શરીરનો ફોટો શું પાડવાનો છે? પાડી નાખવાનું છે. ફોટો પાડવો હોય તો મનનો પાડો. તેથી મન સદા જુવાન છે અને તેનું ચિત્રણ ચિત્રકારે કર્યું છે. તેથી વૃદ્ધાવસ્થા નહીં આ લોકોને. અને આ આનંદ મળ્યા પછી કોઈ દિવસ ઘટતો નથી. 30 વર્ષે ભગવાન મહાવીરે દીક્ષા લીધી. 2 વર્ષ પછી એમને કંઈક જ્ઞાન થયું. 42મી વર્ષે, 12 વર્ષની તપશ્ચર્યા કરી એમણે. અને ત્યાર પછી લગાતાર 30 વર્ષ કંટાળ્યા વગર કામ કર્યું છે. મળ્યા પછી કંટાળો નહીં. એક વખત પ્રાપ્તિ થઈ ને પછી આનંદ. તેથી 42 થી 72, 30 વર્ષ સુધી મહાવીરે આનંદ વેચવાનું કામ કર્યું છે. અને એ જૈનોના ધ્યાનમાં આવવું જોઈએ કે મહાવીર સ્વામીએ શું વેચ્યું છે. કંટાળો નથી વેચ્યો. તેથી જે કંટાળી જાય જૈન ન કહેવાય. ભગવાન બુદ્ધે પણ જ્ઞાન થયા પછી 40 વર્ષ કામ કર્યું છે. એ પુરાવા છે શેના? કે આ મળ્યા પછી માણસ કંટાળતો નથી. એટલે ભૌતિક વાતો મેળવીને માણસ થાકી જાય, રિટાયર થવાનું મન થાય, નિવૃત્ત થવાનું મન થાય, ભાગી જવાનું મન થાય, પણ પરમાત્મા મળ્યા પછી વધારે માણસ પ્રવૃત્તિશીલ થાય ને વધારે ઉત્સાહ અને હોશથી કામ કરે. તેથી આપણને એ આનંદ મળશે કે નહીં એની અનુભૂતિ છે નહીં. તો અનુભૂતિવાળા જે માણસો છે તેને જુઓ. અને કૃષ્ણ પોતે એનું મૂર્તિમંત પ્રતીક છે. હસતો, રમતો, નાચતો, ગીત ગાતો, સતત આવો જ કૃષ્ણ દેખાશે. અને કેટલા ઉટપટાંગ પ્રસંગો જીવનમાં આવ્યા છે. ચોરી સુધાના આક્ષેપો કૃષ્ણ ઉપર થયા છે. થયા નથી એમ નહીં. આનંદ વાતો છે. આખું જે ઇન્દ્રપ્રસ્થ ઊભું કર્યું, ભાંગી તૂટી જમીન મળી તેમાં આખું ઊભું કર્યું, તે પાછું જુગારમાં હારી ગયા. 19 વર્ષની મહેનત પાણીમાં ગઈ. 1-2-5 મિનિટ જોરદાર ઠપકો આપે યુધિષ્ઠિરને, પછી કે ભૂલી જા, હવે કાર નવેથી શરૂઆત. પાછું A, B, C કરતા વાર લાગે નહીં આ લોકોને. હવે બધું ખલાસ થયું, હવે તો કંઈ થાય જ નહીં. આમ તરત આપણે કહીને ઊભા રહીએ, પણ કશું લાગે નહીં. 19 વર્ષ ફોકટ ગયા, હવે તમારા કર્મો ભોગવો, મરો જાઓ, મને હવે રસ નથી, આમ કૃષ્ણે કીધું નહીં. પાછા ઊભા કર્યા, પાછા લડાઈ કરાવીને પાછા આગળ લઈ ગયા. ત્યારે કહેવાનું તાત્પર્ય કંટાળો નિર્માણ જ ન થાય. પછી અનિર્વિણ ચેતસા, કંટાળ્યા વગર સતત સાધના થવી જોઈએ અને દુઃખનો સ્પર્શ જ ન થાય. તમ વિદ્યા દુઃખ સંયોગમ યોગમ યોગ સંનિધમ. અને સનિશ્ચય અને યોક્તવ્યો, નિશ્ચય બહુ મોટી વાત છે. 2 ભક્તો ભક્તિ કરતા હતા.
નારદજી પસાર થયા ત્યારે બંને ભક્તોએ કીધું કે તમે ભગવાનને મળો છો અવારનવાર તો પૂછી આવજો ને, અમને ભગવાન ક્યારે મળશે. નારદજી પૂછી આવ્યા અને પછી આવીને એક ભક્તને મળ્યા એક ઝાડ નીચે. શું કીધું ભગવાને? તો કે આ વડના ઝાડ નીચે બેઠો છે ને, એ ઝાડના જેટલા પાંદડા છે એટલા જન્મારા લાગશે. પહેલાં આસની વીટીને ઘર ભેગો થઈ ગયો કે આટલી ક્યાં ધીરે છે, આટલા ઝાડના પાન છે ને એટલા જન્મારા. પછી બીજા ઝાડ નીચે ગયો. પહેલાં ભક્તે પૂછ્યું શું કીધું ભગવાને? તો કે બસ આ વડના ઝાડ ઉપર જેટલા પાંદડા છે ને એટલા જન્મારા લાગશે. એમ કંઈ વાંધો નહીં, પણ મળશે ખરા ને? હા મળશે ચોક્કસ. બેઠો આસન જમાવીને, ત્યાં જ ભગવાન મળી ગયા એને. એનું કારણ એનો નિશ્ચય જોયો. ભગવાનને ટાઈમમાં રસ નથી. એનું કારણ ધ્યાન અને સમાધિ ટાઈમ કરતાં બહારની વાત છે. સમયની બહાર નીકળી જવું એનું નામ સમાધિ છે. સમયનું સંબંધ તમારા ટેન્શન જોડે છે. રિલેક્સ થયા કે તમે સમયની બહાર ગયા. મોકળાશમાં અને રિલેક્સેશનમાં આનંદ શા માટે છે? ત્યારે બહુ શાંતિથી વિચારવા જેવું છે. ઊંઘમાં તમે સમયની બહાર જાઓ છો. એલાર્મ લગાડીને સુતા હો તો પછી એલાર્મ જગાડે એવા જુદી છે, પણ તમે જ્યારે ઊંઘી જાઓ ત્યારે તમને કંઈ ખબર નથી 1 વાગ્યા કે 2 વાગ્યા, ત્યારે તેથી આરામ મળે છે. અને એવી રીતનો જે માણસ સમયની બહાર જાગૃતિમાં પણ નીકળી જાય ને સમાધિસ્થ પુરુષ કહેવાય. ત્યારે આપણે સમાધિમાં જતા નથી, આદિ વ્યાધિ અને ઉપાધિમાં પડ્યા છીએ. આદિ વ્યાધિને વળી હોય ઉપાધિ તો કહીને ભાઈ ક્યાંથી લાગે સાચી સમાધિ. ત્યારે ટેન્શન હંમેશા સમયને મહત્વ આપે છે. તમે જ્યારે ત્રસ્ત છો, ગ્રસ્ત છો, કંટાળેલા છો, હેરાન છો, દુઃખમાં છો, ત્યારે સમય તમને હંમેશા લાંબો લાગે છે. જો અણગમતી પરિસ્થિતિમાં સમય પસાર થતો નથી અને મનગમતી પરિસ્થિતિમાં લાંબો સમય પણ ટૂંકો લાગે છે. સમા માસ સમા સામે યાતાયા યાતયા તયા સમય સમા સમો માસ યાતા આયા તયા તયા. એક કોઈ પ્રિય તમને કોઈ પૂછ્યું કે સમયના મારે તારો ખ્યાલ શું છે? તો કે મારી પ્રિયતમા જ્યારે પત્ની જ્યારે પિયર જાય છે ત્યારે એક દિવસ મને વર્ષ જેવો લાગે છે અને મારા ઘરે આવે છે ને ત્યારે વર્ષ દિવસ જેવો લાગે છે. ત્યારે પ્રિયતમાના સંયોગમાં સમય ટૂંકો થઈ જાય અને પ્રિયતમાના વિયોગમાં સમય કેવો થઈ જાય? લાંબો થઈ જાય. એનો અર્થ શું છે? સમયને સંબંધ તમારા સુખ દુઃખ જોડે છે, તમારા ટેન્શન જોડે છે. અને એમાંથી જે માણસ બહાર ગયો ને એ સમયાતીત થયો. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? સનિશ્ચય અને યોગ, નિશ્ચય પાકો હોવો જોઈએ. ઝાડ ઉપર જેટલા પાંદડા છે એટલા જન્મારા પછી પણ મળશે ને? મળશે તે આનંદ ઓછો છે? કેટલો સમય લાગે ચિંતા શું કરવાની? સમયનો સવાલ જ નથી. ભગવાન મળે છે, આનંદ એવો છે કે આના કરતાં પણ હજારો ઝાડના પાંદડા જાય તો વાંધો નહીં, મળશે આ વાત મોટી છે. એક ફકીરે 20 વર્ષ નમાજ પઢી, પ્રાર્થનાઓ કરી, પછી એક દિવસ આકાશવાણી થઈ કે મને તારી નમાજ કબૂલ નથી, જા. એ ખુશ થઈ ગયો કે કબૂલ નથી, પણ કબૂલ નથી એવી નમાજ હું કરું છું એ તું સાંભળે તો છે ને, એનો મને આનંદ છે. મારી પ્રાર્થના ઉપર તારું ધ્યાન છે તેથી તો કીધું કે આ પ્રાર્થના કબૂલ નથી, ઓલ રાઈટ, પણ તું સાંભળે છે ને એનો મને આનંદ છે. આટલો નિશ્ચય પાકો જોઈએ. પરમાત્મા પણ જો કસોટી કરવા આવે તો હલે નહીં, અને એવી પાર્વતીની કસોટી શિવજીએ કરેલી પણ છે અને પાર્વતી એમાંથી આર પાર ઉતરી ગયા. ત્યારે સનિશ્ચય અને યોક્તવ્ય. મધુસૂદન સરસ્વતી જેવો માણસ જેને ગીતા ઉપર ટીકા લખી છે એણે સનિશ્ચય અને યોક્તવ્ય આ શ્લોક ઉપર ટીટોડીનું એક દ્રષ્ટાંત આપ્યું છે. બહુ મોટો માણસ, પણ દ્રષ્ટાંત આપ્યું છે સાવ બાલ મંદિર જેવું. મધુસૂદન સરસ્વતી એટલે એટલો મોટો માણસ જેના માટે એમ કહેવાય છે કે મધુસૂદન સરસ્વત્યા પારમ વેતી સરસ્વતી, સરસ્વત્યા તથા પારમ મધુસૂદન સરસ્વતી. મધુસૂદન સરસ્વતી કેટલો મહાન છે તે સરસ્વતી સિવાય કોઈને ખબર નથી, અને સરસ્વતી કેટલી ઊંડી છે તે મધુસૂદન સરસ્વતી સિવાય કોઈને ખબર નથી. આટલો મોટો માણસ, એટલા માટે કહું છું. અને એ માણસ આ શ્લોકની ટીકામાં લખે છે કે ટીટોડીએ સાગરના કિનારે ઈંડા મૂક્યા અને સાગરના મોજા આવ્યા અને ઈંડા ઉપાડીને લઈ ગયા. ટીટોડીને અન્યાય થયો. ટીટોડીએ સાગરને રિક્વેસ્ટ કરી મારા ઈંડા પાછા આપી દે. સાગર સવાલ આવ્યો, નથી આપતો, જા કાયદે કરી લે. મોટા માણસને ઘમંડ હોય ને, આ ટીટોડું વળી શું કરવાનું હતું? ખાઈ ગયો એના ઈંડા, જા. ટીટોડીથી સહન થયું નહીં. એને કીધું હું તને ખાલી કરીશ, સૂકવી નાખીશ. હવે સાગર હસવા લાગ્યો, આવડી આમથી ટીટોડી, એનું ગજું શું? પવનનો એક ઝાપટો આવે તો ઉડી જાય, દિશા બદલાઈ જાય, અને તે મને ખાલી કરવાની વાત કરે છે. ટીટોડીએ બધા પોતાના જ્ઞાતના પક્ષીઓને કીધું કે મારી સાથે અન્યાય થયો છે ને અમારા ઈંડા ખાઈ ગયો છે, આ ચાલે નહીં, તમે મને સાથ આપો. ત્યારે સાથ આપવાને બધાએ સલાહ આપી કે જવા દે, મોટા માણસ સાડે માથું ફોડવું નહીં. ન્યાય નીતિ નાનાને માટે, મોટાને બધું માફ. વાઘે માર્યું માનવી એનું કોણ કરે ઇન્સાફ? ન્યાય નીતિની વાતો નાના માણસો માટે હોય, મોટા માણસોને હોય જ નહીં. વાઘ એકાદ માણસને મારી ખાય તો ન્યાય કરવા કોણ જાય? ન્યાય કરવા જાય તે પણ મારે.
તેથી મોટા માણસ જોડે માથું કોણ ફોડે? ત્યારે બધા ડાઈ સલાહ આપી કે આમાં કંઈ કરવું નહીં, બેસી જ આપણું વડે નહીં, કંઈ બહુ મોટો માણસ છે, આપણે કામ હેરાન થઈ જઈએ અને તને સાથ આપો છો અમે હેરાન થઈ જઈએ. ત્યારે બધાએ હાથ જોડ્યા. ટીટોડી કે વાંધો નહીં, તમે ના આવો તો કશો નહીં, પણ હું છોડીશ નહીં, મને અન્યાય થયો છે, મારા ઈંડા સાગરે ખાધા છે. તેથી ચાંચમાં પાણી લઈને રેતીમાં બહાર નાખે, ચાંચમાં પાણી રેતીમાં બહાર નાખે. કેટલો મોટો સાગર, 3 ભાગ પાણીને 1 ભાગ જમીન, દરિયો ખાલી કરવાનો ને ટીટોડી મંડી પડી છે. પછી બધા પક્ષીઓને દયા આવી કે સાગર ખાલી થાય નહીં, આપણને ખબર છે, પણ એની તરફ આપણી સહાનુભૂતિ છે દેખાડવાને માટે પણ 1 કલાક શ્રમ યજ્ઞ આપણે એની જોડે કરવો જોઈએ. બધી ટીટોડીઓ જોઈન થઈ ગઈ, બધી પાણી દઈને બહાર નાખે કે આખો દિવસ નહીં આવે પણ 1 કલાક સવાર સાંજ આવશું, સવારના 1 કલાક ને સાંજના 1 કલાક, 2 કલાક સાથ આપશું. તને પણ એમ થાય કે મારી જોડે કોઈક છે, બાકી આ ગાન પણ છે, અમને ખબર છે. હવે ટીટોડીઓ જોડાઈ તો ધીરે ધીરે બીજા પક્ષીઓ બી જોડાયા, શ્રમ યજ્ઞ વધતો ગયો અને હજારો લાખો પક્ષીઓ ચાંચમાં પાણી લઈને આમ પાછું બહાર નાખે, ચાંચમાં પાણી લઈને આમ બહાર નાખે. નિશ્ચય પાકો ટીટોડીનો. અને નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. જે માણસ નિશ્ચયથી કામ કરે ને ભગવાન ત્યાં આવીને ઊભા રહે. અને ભગવાનના દૂત છે નારદજી, એ પસાર થાય, આખી ઘટના જાણી લીધી એમણે. થયું શું તો કે ટીટોડીના ઈંડા સાગર ખાઈ ગયો છે, આખી ન્યાત એને સહકાર આપે છે. નારદજી ગયા ભગવાન વિષ્ણુ પાસે, પેલો ગરુડ બહાર ઉભેલો, હાથ જોડ્યા, નારદજીએ મોઢું ફેરવી લીધું. તો ગરુડને બહુ ખરાબ લાગ્યું, કોઈ હાથ જોડીને મોઢું ફેરવું એટલે કેટલું અપમાન કહેવાય. ત્યારે ગરુડજી કહે છે મારો શું ગુનો કર્યો? અરે ગુનો શરમ નથી આવતી? તારી આખી પક્ષીની જાત ત્યાં હેરાન થાય છે, તું મોટો રાજા થયો છે પક્ષીનો, તને સગવડ મળી, તને સુખ મળ્યું, તને આવી રીતના એર કન્ડિશન કમરા મળ્યા અને ગાડીઓ ભગવાનની મળી, એટલે તું લહેર મારે છે અહીંયા, તારી જ્ઞાતને અન્યાય થાય છે, રાજા થવાના માટે લાયક નથી તું. એ થયું શું? તો કે ટીટોડીના ઈંડા સાગર ખાઈ ગયો છે ને બધા પક્ષીઓ હેરાન છે ને આ દાદ આપતો નથી. સાગર પોતાને બહુ મોટો સમજે છે. ગરુડ કે ઠીક છે, તમે મને મારું ધ્યાન ખેંચ્યું, મને ખબર જ નથી, તો હું પણ જાઉં આવતીકાલે, 1 દિવસ મારું પણ શ્રમદાન. તેથી ભગવાનને કીધું ગરુડે કે આવતીકાલે મારી લીવ સેન્સર કરો, 1 દિવસ લીવ પર જઈશ. ભગવાન શું વાત કરે છે? અરે પણ જિંદગીમાં ક્યારે માગી નહીં અને 1 દિવસ માગ્યું તો શા માટે જવું છે એમ પૂછો છો? ભગવાને ઠીક છે ભાઈ જા, મને કંઈ વાંધો નહીં. પછી ભગવાન ઘરે આવ્યા, લક્ષ્મીજીને કીધું કે આવતીકાલે ગરુડ નહીં આવે. તો કેમ નહીં આવે? મારે કાલે જવું છે કિટી પાર્ટીમાં પાર્વતીને ત્યાં, હા અમારો એપોઇન્ટમેન્ટ ફિક્સ છે. ત્યારે ડ્રાઈવરને રજા શેઠાણીને પૂછ્યા વગર ના આપી શકે. હા શેઠાણીનો પ્રોગ્રામ પણ જોવો જોઈએ ને. ત્યારે લક્ષ્મીજી કહે છે નહીં કાલ તો રજા અપાય જ નહીં. ત્યારે પાછો બોલાવ્યો ગરુડને, ભાઈ શું છે? કાલે જવાય એવું નથી, બીજું કામ છે. આમ તમારે ભગવાન શું તમે 1 દિવસ માટે રજા માગી, તમે આટલા નખરા કરો છો એમ કે જિંદગીમાં કોઈ દી નથી માગી એમ કે. ત્યારે બધા રજા તને જોઈએ શા માટે છે? તો એના બીજું મને કંઈ નથી, અમારી ન્યાત પર અન્યાય થયો છે અને એક સામાન્ય ટીટોડી અમારી છે, એના સાગર ઈંડા ખાઈ ગયો, સાગર ઉન્મત્ત થયો છે, મોટો થયો એટલે શું એને અન્યાય કરવાની છૂટ થઈ ગઈ? નાના માણસોને કચરી નાખે તો મોટો કેવી રીતનો કહેવાય? અને નારદજીએ મને જગાડ્યા, ભગવાન સમજી ગયા કોણે સળગાવ્યું છે. તો કે ઠીક છે, સાગર ટીટોડીને ઈંડા પાછા આપી દે, પછી કે વાંધો છે? તો પછી કે વાંધો નથી, પછી મને શા માટે લીવ જોઈએ? તમારી સેવાથી ઉત્તમ શું છે? યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે ના અધિકમ તત. આ તો અન્યાય થયો છે એટલે મારે જવું પડે, બાકી મને શું મેળવવાનું છે? એટલે ભગવાને પછી સાગરને વોર્નિંગ આપી કે ટીટોડીના ઈંડા પાછા લાવી દે, નહીં તો હું તને સૂકવી નાખીશ. રામાયણમાં પણ આવી ધમકી સાગરને રામે આપવી પડી છે. ત્યારે સાગર સમજી ગયો કે હવે આની પાસે આપણું કંઈ ચાલે નહીં. તેથી ચાંદીની થાળીમાં ટીટોડીના ઈંડા લાવ્યો, ઉપર રેશમી રૂમાલ ઢાંકી ટીટોડીને પગે લાગીને પાછા આપ્યા. મધુસૂદન સરસ્વતી કહે છે કે નિશ્ચય પાકો હોય તો ટીટોડી પાસે સાગરને પણ થાકી જવું પડે. વિશ્વાસ ખોયો તો જિંદગી કફોડી છે અને શ્રદ્ધાથી સાગરને થકવે ટીટોડી છે. ત્યારે કહેવાનું તાત્પર્ય નિશ્ચય અને યોક્તવ્ય, નિશ્ચય પાકો હોવો જોઈએ અને કંટાળો ન હોવો જોઈએ. કંટાળો એટલે ધૈર્ય ધરવાની ક્ષમતા અને નિશ્ચય એટલે અડગતા, અવિચલતા. અને આ જેને પાકું થયું ને તેને યોગ સદાયો. તમ વિદ્યા દુઃખ સંયોગમ વિયોગમ યોગ સંજ્ઞિતમ સનિશ્ચય અને યોક્તવ્યમ યોગો નિર્મિણ ચેતસા. હવે આ યોગ કેમ સાધવો તેનું વર્ણન નીચેના શ્લોકોમાં કરે છે, એનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષતઃ મનસૈવેન્દ્રિયગ્રામમ વિનિયમ્ય સમંતતઃ શનૈ શનૈરુપરમેદ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।